टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો એવરીવન, સ્વાગત, ગુડ મોર્નિંગ. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. દિવસ છે આજે તમારા માટે મહત્વનો, કારણ કે આજે છે સાપ્તાહિક એક્સપાયરી અને પછી મે સિરીઝની મંથલી એક્સપાયરીનું સપ્તાહ શરૂ થઈ જશે. ક્રુશિયલ દિવસ છે. આજના કારોબારથી ફરી એકવાર કોઈ નવી દિશા આવે છે કે નહીં તે સમજવાનું છે, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરવાની છે. ગ્લોબલ માર્કેટ્સથી ખરાબ સંકેત. યુએસમાં વધતા બોન્ડ yieldઅને 20 વર્ષના બોન્ડ ઓક્શન ફી ડિમાન્ડે અમેરિકી બજારનો મૂડ બગાડ્યો. ડાઉ જોન્સ 800 પોઈન્ટ નીચે, નાસ્ડેક 0.5% ઘટીને બંધ થયો. ગિફ્ટ નિફ્ટીથી નબળા ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ, એશિયન માર્કેટ નબળા. ચોથા ત્રિમાસિકમાં ઇન્ડસઇન્ડ બેંકની 2328 કરોડની ખોટ. 19 વર્ષમાં પહેલી વખત ખોટમાં આવી કંપનીએ માઇક્રો ફાઇનાન્સ કારોબારમાં 173 કરોડના ફ્રોડની આશંકા આપી. ચોથા ત્રિમાસિકમાં 20%થી વધુ ઘટ્યો ઓએનજીસીનો નફો. આવકમાં મામૂલી નબળાઈ. 30%થી વધુ વધ્યો ઓઇલ ઇન્ડિયાનો નફો. આવકમાં સુધારો, માર્જિનમાં દબાણ. ચોથા ત્રિમાસિકમાં ઇન્ડિગોએ લગાવી ઊંચી ઉડાન. 62% વધીને 3000 કરોડને પાર નફો. મહાકુંભ ફેસ્ટિવલ અને મેરિટ સિઝનથી મળ્યા બૂસ્ટ. આવકમાં 24%નો ઉછાળો. પેસેન્જર લોડ ફેક્ટરમાં પણ સુધારો. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ કઈ દિશામાં જઈ રહ્યા છે. કોઈ સ્પષ્ટતા તમને મળી નથી રહી. પહેલાં તો ગિફ્ટ નિફ્ટી લઈને આવીએ સ્ક્રીન પર. કારણ શું છે? તમે છેલ્લા 3 દિવસથી જુઓ. જો આજે ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ 67 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. હું યાદ અપાવીશ કે રાત્રે જે 2:30 વાગ્યે ક્લોઝિંગ જોવા મળ્યું હતું ગિફ્ટ નિફ્ટીનું, તે પણ આ જ રીતનું હતું. પછી થોડો સુધારો આવ્યો સવારે 6:30 વાગે જે પહેલી ટીક આવી તેમાં. અત્યારે 8:30 કલાકે ફરી એકવાર એ જ જગ્યાએ, એટલે કે 67 પોઈન્ટ આસપાસનો ઘટાડો. પાછલા 2-3 દિવસથી થઈ શું રહ્યું છે તમે જુઓ. ગિફ્ટ નિફ્ટીમાં જે ઇન્ડિકેશન હોય છે તેનાથી વિપરીત નિફ્ટીની મૂવ હોય છે, એટલે કે માર્કેટની ઇન જનરલ મારે કહેવું જોઈએ કે મૂવ હોય છે. મતલબ ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેશન હોય છે તે માર્કેટની સાથે અલાઇન નથી થઈ રહ્યા. તમે પરમ દિવસે જોયું કે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો હતો તો માર્કેટ મજબૂત થયા. ગઈકાલે જોયું કે માર્કેટમાં ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી હતી તો માર્કેટ ઘટ્યા, ફરી એકવાર વધ્યા. આ તે એટલે કોન્ટ્રાસ્ટ છે બેઝિકલી. હવે આજે ફરી એકવાર જોઈ રહ્યા છીએ કે ગિફ્ટ નિફ્ટી જે છે ઘટાડો બતાવે છે. હવે જોઈએ, ગઈકાલે માર્કેટમાં આપણે છેલ્લેથી રિકવરી જોઈ. એફઆઈઝનું બાઇંગ છે, બધું સંકેત પોઝિટિવ છે, પણ ગિફ્ટ નિફ્ટી ઘટાડો બતાવે છે. કારણ શું છે? ડાઉના સંકેતો આપો. ડાઉ ફ્યુચર્સ. અમેરિકન માર્કેટ્સમાં એક નર્વસનેસ આવી છે. ગિફ્ટ નિફ્ટી શું કરે છે? ભારતીય માર્કેટ્સ બંધ થઈ જાય પછી જે અમેરિકન માર્કેટ્સના સંકેત હોય, ફ્યુચર્સ નહીં, એકચ્યુઅલ તે જે સ્પોટના પ્રાઇસીસ હોય છે તે ડાઉ ફ્યુચર્સ અને ડાઉ સ્પોટ, એ ડાઉ સ્પોટ અને અમેરિકન માર્કેટ્સમાં નર્વસનેસ આવે છે. ત્યાં સતત વેચવાલી છે. એટલે ગિફ્ટ નિફ્ટી નર્વસનેસ બતાવે છે, ઘટાડો બતાવે છે, અથવા તો મજબૂતી બતાવે છે. ભારતીય માર્કેટ્સ હવે પોતાના ફંડામેન્ટલ પર ચાલે છે. એટલે તમને ગિફ્ટ નિફ્ટી અને ભારતીય માર્કેટ્સ બંને વચ્ચે ડિસ્પેરિટી, મતલબ કે અસમાનતા જોવા મળશે. આજે જુઓ અમેરિકન માર્કેટ શું છે? ફ્લેટ છે. ગઈકાલે અમેરિકન માર્કેટમાં શું થયું? ત્યાં હવે આર્થિક ચિંતાઓ વધી રહી છે. ડોલરની સતત નબળાઈના પ્રોબ્લેમ્સ છે. આવી સ્થિતિમાં અમેરિકન માર્કેટ્સમાં જે પ્રોબ્લેમ છે તે ગિફ્ટ નિફ્ટીમાં ટ્રાન્સલેટ થાય છે, પણ ભારતીય માર્કેટ્સમાં ટ્રાન્સલેટ નથી થતા. એટલા માટે આ બંને વચ્ચે તમને તફાવત જોવા મળે છે. હવે આવો તમે વિદેશી રોકાણ કરો ભારતીય માર્કેટ્સમાં, કેમ કે ગિફ્ટ નિફ્ટીના સંકેત જો અલાઇન નથી થતા તો ભારતીય માર્કેટ્સ માટે પોતાના સંકેત શું છે તે સમજવું જરૂરી છે, રાઈટ? સૌથી પહેલાં જુઓ એફઆઈએ શું કરીને ગયા છે. એફઆઈએ ગઈકાલે ખરીદદારી કરીને ગયા. માર્કેટ શું કરતા હતા? ગઈકાલે તળિયેથી રિકવર થયા. અલ્ટિમેટલી ક્લોઝિંગના હિસાબે જોવા જાવ તો, અને એક સમયે સારી મજબૂતી પણ આવી હતી, ત્યાંથી ઘટાડો આવ્યો અને પછી ફરી એકવાર થોડી રિકવરી સાથે માર્કેટ્સ જે છે તે બંધ થયા. ઓકે, એટલે 2201 કરોડની ખરીદદારી. હવે આમાં હું યાદ અપાવીશ ઓલમોસ્ટ 10,500 કરોડ, હવે એક્ઝેક્ટ ફિગર યાદ નથી, પણ 10,500 કરોડની પરમ દિવસની વેચવાલી હતી, જેમાંથી પછી 2200 કરોડ ફરી એકવાર ખરીદી લીધા છે. આ તરફ ડીઆઈએ શું કર્યું? મામૂલી 683 કરોડ રૂપિયા ખરીદીને ગયા છે. આ તમે જુઓ અહીંયાથી 201 કરોડ રૂપિયાના ફ્યુચર્સમાં
નિફ્ટીના ફ્યુચર્સ નથી ખરીદ્યા. તમે જુઓ આ જે એક્સપાયરી છે નિફ્ટીના ફ્યુચર્સ નથી ખરીદ્યા, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદીને ગયા છે. અને તમને યાદ હોય તો ગઈકાલે બેંક નિફ્ટીએ ફરી એકવાર 55,000 ઉપરનો ક્લોઝ પણ આપી દીધો છે. એટલે મેજર ફ્યુચર્સમાં ફોકસ ફરી એકવાર બેંક નિફ્ટીમાં છે. આપણે આમને ચેઝ નથી કરવું, પણ એમનો ટ્રેન્ડ સમજીને આપણે કારોબાર કરવો છે. ઓકે, આ સેક્ટોરિયલ રોટેશન તમને સમજાવે કે ભાઈ આઈટી, બેંક, બધા જે લીડિંગ હેવી વેઇટ્સ છે તેને જોતા. આ તરફ અહીંયા કોઈ ખાસ સંકેત નથી, એટલે ફ્યુચર્સ ભૂલી જાઓ. ચલો ઇન્ડેક્સ ફ્યુચર્સ. હવે આવો ઇન્ડેક્સ ઓપ્શન્સ પર, કેમ કે અહીંયા ખેલ થવાનો છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં મેઇન ખેલ થવાનો છે. FI2 ઇમેજ લઈને આવો. 35,299 કરોડ રૂપિયા, એમાંથી 35,728 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદીને ગયા. કયા? નિફ્ટીના. કોણ? FII. એટલે આ એક બહુ રસપ્રદ જગ્યા બની છે. નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા ગઈકાલે થયું શું? પહેલાં તેજી આવી, પછી મંદી આવી, ફરી એકવાર તેજી આવી, જેમાં આપણે ઓપ્શન્સ કાપીને એટલે કે વેચ્યા હોય એ ખરીદીને કવર કરીને ગયા છે વિદેશી રોકાણકારો, તેવું સમજમાં મળી રહ્યું છે. તમે યાદ રાખો કે આજે એક્સપાયરી પૂરી થઈ જાય એ પછી શું થશે? તમે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છો. આ મંથલી એક્સપાયરી બહુ મહત્ત્વની રહેશે, કારણ કે મે સિરીઝ છે. ઓલરેડી માર્ચ અને એપ્રિલમાં તમે તેજી જોઈ છે, તળિયેથી ખરીદદારી જોઈ છે. મે સિરીઝમાં સોફાર એવું થયું નથી, અને હવે તમારા પાસે એક વીક છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છો, જેમાં તમે ઓપ્શન્સમાં આટલું બાઇંગ જોઈ ગયા. હવે આ તો એવું છે નહીં કે માત્ર કહી શકાય કે કરંટ વીકમાં જ થયું હોય. આ તો એવું પણ છે ને કે નેક્સ્ટ વીકમાં પણ થયું હોય, મતલબ કે જે મંથલી એક્સપાયરી છે તેમાં. આ તરફ જુઓ, બેંક નિફ્ટીમાં કોઈ ખાસ એક્શન નથી. 1,000 કરોડની વેચવાલી છે મામૂલી. અહીંયા ઓપ્શન્સ થોડા વેચ્યા છે. અહીંયા પણ ઓપ્શન્સ ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ બંનેમાં ખરીદ્યા છે, માફ કરશો, આ બંને જગ્યાએ. અને અહીંયા તમે જુઓ તો 4 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી. હવે આપણે સ્ટોક ફ્યુચર્સ. તમને યાદ હશે કે 2-4 દિવસથી સ્ટોક ફ્યુચર્સમાં તમને વેચવાલી જોવા મળતી હતી, ફરી ખરીદારી આવી ગઈ. અહીંયા અગેઇન આ મંથલી એક્સપાયરીનું સેટઅપ હોય છે. અહીંયા વીકલી એક્સપાયરી હોતી નથી સ્ટોક ફ્યુચર્સમાં, એટલે ફરી એકવાર ખરીદારી આવવી અલ્ટિમેટલી સારી વાત છે. પણ હવે મને એવું લાગે છે કે અર્લી જે રોલ ઓવર્સ હોય ને અમુક જગ્યાએ જ્યાં કેરી કરવાની વાત હોય, એ અર્લી રોલ ઓવર્સ થઈ રહ્યા છે. સામે ઓપ્શન્સમાં જુઓ, હેજિંગ કરેલું જ છે. 1,568 કરોડ રૂપિયાની વેચવાલી. વિક્સ મને હજુ પણ ચિંતા આપે છે થોડી. 17-18ના વિક્સ ડાયજેસ્ટ નથી થઈ રહ્યા, પણ ઇટ્સ ઓકે, જોઈએ. ક્લોઝ કેવો થયો? ગઈકાલે 24,750 ઉપરનો ક્લોઝ તમને મળી ગયો નિફ્ટીનો. આવો નિફ્ટીના ચાર્ટ્સ પર નજર કરી લઈએ, ડેઇલી ચાર્ટ. સૌથી પહેલાં આપણે આટલા દિવસથી બેઝિક કન્ડિશન તમને શું આપી રહ્યા છીએ કે ભાઈ 24,750 પ્રોટેક્ટ થવું જોઈએ. ઓકે, તમે જુઓ આપણી જે આ ટ્રેન્ડ લાઇન હતી, જે એપ્રિલ મહિનાની 5, 6, 7 તારીખ આસપાસનો એક સપોર્ટ હતો, અને ત્યાંથી આપણે સતત મજબૂતી જોઈ. અહીંયા પછી તમે એક સપોર્ટ લેવાની કોશિશ કરી, ફરી ગેપમાં આવી ગયા, અને હવે પછી ફરી એક વખત તમે આ ટ્રેન્ડ લાઇનને નજીક આવી રહ્યા છો. એટલે આ ટ્રેન્ડ લાઇન પ્રમાણે જુઓ તો અહીંયાથી સપોર્ટ લઈને તમે અહીંયા આવ્યા, અને અહીંયાથી સપોર્ટ લઈને તમે અહીંયા આવ્યા. ઓકે, એટલે જે ટ્રેન્ડ લાઇન નજીક આવે છે, માર્કેટ ટ્રેન્ડ લાઇનની નજીક આવે છે, તે અહીંયાથી હવે મુવમેન્ટ ઘટી રહી છે. જુઓ અહીંયાથી આ ડેપ્થ કેટલી મોટી છે, અને ત્યારબાદ અહીંયાથી આ ડેપ્થ કેટલી નાની છે, જેનાથી ડિફરન્સ અને માર્કેટની જે મૂવમેન્ટ છે તેની ટોપ થવાની એક પ્રયાસ છે એ આપણને સમજવા મળી રહ્યો છે. એટલે આપણે શું કહ્યું હતું તમને કે જ્યાં સુધી 24,750ને ઉપર બંધ આપે છે ત્યાં સુધી આપણે વેચવાની પ્રવૃત્તિ નથી કરવી, સેલ ઓન રાઇઝ નથી કરવું, જ્યાં સુધી 750 પ્રોટેક્ટેડ છે. 750 નીચેનો બંધ નથી મળ્યો. તમને જુઓ આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે ને, આટલા દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ, તે પરમ દિવસે બંધ મળ્યો હતો, એ ટ્રેપ થઈ ગયું. ગઈકાલે તમે રિકવરી બતાવવાની કોશિશ કરી, ભલે સફળતા ન મળી, પણ એટલીસ્ટ તમારું બેઝિક લેવલ તો તમે જાળવી લીધું ને. એટલે અગેઇન બાય ઓન ડિપ્સ ઓપોર્ચ્યુનિટી એ જ બને છે. પણ હવે તમે 24,750 પર તમને જ્યારે લેવલ મળે છે, અને આજે ફરી ગિફ્ટ નિફ્ટીનું ગેપ ડાઉન ઓપનિંગ છે, માર્કેટ કઈ રીતે ઓપન થશે એ તો આપણને ખ્યાલ નથી આવી રહ્યો. તો જો 24,750 આસપાસ શું તમે ખરીદવાની હિંમત કરશો? મોટાભાગના તમારામાંથી લોકો જે છે તે ખરીદવાની હિંમત નહીં કરે, કારણ કે તમે હમણાં કયું લેવલ જોઈને આવ્યા? 25,100. કયા દિવસે બન્યું હતું? અહીંયા. પછી ઘટાડો આવ્યો ને, એટલે તમને એમ થશે કે ભાઈ 25,100 જે છે તે જોઈને પછી તમે 24,750 પર આવ્યા, એટલે નવું ખરીદી કરવાની પણ હિંમત નથી થતી. સામે વેચવા માટે ડર છે, કારણ કે આ બેઝિક લેવલ મેન્ટેન પણ થઈ રહ્યું છે. અલ્ટિમેટલી તમે જુઓ તો વિદેશી રોકાણકારોએ શું કર્યું? વિદેશી રોકાણકારો 10,000 કરોડ વેચીને ગયા, પછી બીજા દિવસે ફરી 2,200 કરોડ રૂપિયા જે છે 2,200 કરોડ એ ફરી ખરીદીને ગયા. એમનો મુદ્દો બેઝિકલી પ્રોફિટ બુકિંગ
અને બાય ઓન ડિપનો છે એવું પ્રાથમિક સ્વરૂપે આપણે પ્રાઇમા ફેસી સમજીએ. કેમ કે સ્ટોક્સમાં પણ વેચ્યું હતું, ઇન્ડેક્સમાં પણ વેચ્યું હતું, બધું કર્યું આ દિવસે, બરાબર. પછી શું કર્યું? ફરી એકવાર ખરીદી લીધું ગઈકાલે. એટલે આપણે પણ મુદ્દો બાય ઓન ડિપ્સ જ રાખવો છે. ક્યાં સુધી? જ્યાં સુધી આ લેવલની નીચે મને ડિસાઇઝિવ ક્લોઝ નથી મળતું ત્યાં સુધી. એટલે આજે ફરી એકવાર બાય ઓન ડિપ્સ કરવું છે. બાય ઓન ડિપ્સ માટે લેવલ બને છે 24,711, કેમ કે 10 ડેમાં છે, 2 દિવસથી તમે સ્પર્શી રહ્યા છો. આજે પણ જો આવે તો 24,711 જોખમી વસ્તુ છે, કેમ કે 24,750નું આપણું લેવલ છે. મેં એટલે જ ગઈકાલે નોટાનો પ્રયોગ કર્યો હતો, પણ આજે થોડું રિસ્ક લઈએ કેમ કે એક્સપાયરીનો દિવસ છે, બંને તરફની મૂવ આવી શકે. તો 24,711 10 ડેમાં એક સપોર્ટ તરીકે જુઓ. બીજો સપોર્ટ ક્યાં આવે છે? એ આ જગ્યાએ આવે છે કે જે 3 દિવસથી તમને જગ્યા મળતી હતી 24,500. એટલે મારે શું કરવું છે ખબર છે? બાય ઓન ડિપ્સ કરવું છે. એક અહીંયા હું ખરીદી લઉં, એક જો આ લેવલ આવે તો હું ખરીદી લઉં 24,500 પર. અલ્ટિમેટ સપોર્ટ તમારો ક્યાં છે? અલ્ટિમેટ સપોર્ટ 24,350 છે. ભૂલે ચૂકે 500 તોડીશું તો 350 આવી જશે. અહીંયાથી પછી સ્ટ્રેટેજી આપણી નેગેટ થઈ જાય છે અને ફૂલ ઓન રિસ્ક છે દર્શક મિત્રો. હું તમને ચોખ્ખી વાત કરું છું, ફૂલ ઓન રિસ્ક છે. એટલે આજે દિવસની શરૂઆતથી જ તમે પોઝિશન લઈને જો છેક સુધી બેસી રહેશો ને તો કદાચ વોલ્ટિલિટી જે પ્રમાણેની હશે, વિક્સ જે પ્રમાણેની મૂવમેન્ટ આપશે તેને જોતાં કદાચ તમારી કમાણી નહીં થાય. એટલે મારું તો એવું કહેવાનું મન થાય છે કે ભાઈ જો અત્યારે તમે એન્ટ્રી લીધી અને તમે ધાર્યું એ પ્રમાણે કારોબાર થઈ ગયો તો એકવાર પ્રોફિટ બુક કરી લો. 15 મિનિટની અંદર મેક્સિમમ તમારી સ્ટ્રેટેજી પૂરી થઈ જવી જોઈએ જો ઇન્ટ્રાડે કામ કરો છો તો, કારણ કે ભરપૂર વોલ્ટિલિટી રહી શકે છે. ઓકે, તો આપણે વાત કરી 24,350 મેઇન સપોર્ટ એરિયા, 24,500 બીજો એરિયા અને 24,750. 3 લેવલને ધ્યાન પર રાખી બાય ઓન ડિપ્સ કરવું છે. ઉપર શું? ઉપર 25,100 તો છે જ, જે આપણે ક્રોસ નથી કરી રહ્યા, રાઈટ? 25,100, 25,250 એ જગ્યાઓ તો છે જ. પ્લસ 25,000માં તમને યાદ હોય તો બહુ ભવ્ય કોલ રાઇટર્સ ઊભા છે. એટલે આવી સ્થિતિમાં એમને રિસ્પેક્ટ આપીને મેક્સિમમ 25,000 જો તમે બાય ઓન ડિપ્સ કર્યું હોય ને તમને કોઈ લેવલ મળે તમે પ્રોફિટ બુક કરી લો. દર 100 પોઈન્ટે હું તો એમ કહું છું કે તમને કદાચ નિફ્ટીમાં 100 પોઈન્ટની મૂવમેન્ટ મળી જાય ને તો ઓપ્શન્સમાંથી નીકળી જવાય પ્રેમથી. ઓકે, સારું, ગુડ બાય એમ કરીને નીકળી જવાય, કંઈ રાહ ના જોવાય. આજે બહુ વોલેટિલિટી જો રહે તો આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 15 મિનિટના ચાર્ટ ગઈકાલના જોઈ લઈએ. ગઈકાલે શું થયું? ગઈકાલે પણ આ જ પ્રમાણે થયું. પહેલાં તમે તેજી જોઈ, બધા લોકોને એવું લાગતું હતું કે હવે તો 25,000 આવી જશે, કેમ કે 24,950 આવી ગયું હતું ઓલમોસ્ટ. ત્યાંથી પછી શું થયું? શાર્પ વેચવાલી. એટલા માટે શું કહું છું કે તમને જો અહીંયાથી તમે ધારો કે એન્ટ્રી લીધી હોય કે આ કેન્ડલ પછી અહીંયાથી તમે એન્ટ્રી લીધી હોય, તમને આટલો પ્રોફિટ મળે છે, નીકળી જાઓ પ્રેમથી. કોઈ રાહ જોવાની જરૂર નથી. ગમે ત્યારે માર્કેટ આમ જશે, ગમે ત્યારે માર્કેટ આમ આવશે, ભરોસો નથી થતો. ઓકે, તો આ 15 મિનિટના ચાર્ટ મેં જસ્ટ એક્ઝામ્પલ માટે બતાવ્યા. હવે હું આવું સાપ્તાહિક ચાર્ટ્સ અને ત્યારબાદ મારે મંથલી ચાર્ટની પણ આજે ચર્ચા કરવી છે, કેમ કે હવે એક અઠવાડિયું છે તમારી મંથલી એક્સપાયરીનું અને ત્યારબાદ મે મહિનાનું કેલેન્ડર મંથની કેન્ડલ પણ પૂરી થઈ જશે. પહેલાં જો સાપ્તાહિક ચાર્ટ, અગેન આપણી જે ટ્રેન્ડ લાઇન છે સો ફાર વર્ક તો કરી રહી છે, એટલે એ પરિસ્થિતિને આપણે ધ્યાન રાખીએ. અહીંયા તમે સપોર્ટ એરિયાને નજીક આવ્યા હતા, ફરી એકવાર સપોર્ટ એરિયાને નજીક છો, એટલે હું બહુ ક્લેરિટી પોઝિશનલી નથી લઈ રહ્યો. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ધ્યાન રાખીશું. પણ હા, ઇન્ટ્રાડે મને વોલેટિલિટીમાં એક વખત બાય ઓન ડિપ્સનો સ્ટાન્સ રાખવો છે. જેટલી વખત ઘટાડો આવશે, ખરીદવાની ઓપોર્ચ્યુનિટી મળે છે, તેના પર નજર રાખવી છે. ઓકે, હવે આવો તમે અહીંયાથી લેવલ્સ તો મેં વાત કરી લીધી છે, ટ્રેન્ડ લાઇન તમારા સામે જ છે, એટલે હું બહુ સમજાવતો નથી. મંથલી ચાર્ટ્સ, એક મહિનાના ચાર્ટના હિસાબે મે મહિનામાં થયું શું છે તમે જુઓ. આપણે રેકોર્ડ હાઈ બનાવ્યા, રેકોર્ડ હાઈથી સતત વેચવાલી બાદ સપોર્ટથી હવે ખરીદદારીમાં એપ્રિલ અને માર્ચ, આ માર્ચ અને આ એપ્રિલની કેન્ડલની સાઇઝ જુઓ તમે, ક્લોઝ કેમેરા પર આવો. એપ્રિલની કેન્ડલની સાઇઝ તમે જુઓ. મે મહિનાની આ એપ્રિલ છે અને આ માર્ચ છે. ઓકે, માર્ચ મહિનાની કેન્ડલ અને તેની ટેલ, માત્ર ટેલને હું હાઇલાઇટ કરું છું, તમે જુઓ. ત્યારબાદ એપ્રિલ મહિનાની ટેલ અહીંયાથી તમે જુઓ. માર્ચ મહિનાની કેન્ડલની સાઇઝ, એપ્રિલ મહિનાની કેન્ડલની સાઇઝ નાની થઈ, મે મહિનાની કેન્ડલની સાઇઝ ફરી નાની, માત્ર ટેલ મોટી થઈ. મતલબ કે જે મોમેન્ટમ છે તે પોઝિટિવ છે, કેમ કે કેન્ડલ તમારી પોઝિટિવ છે, પણ ટેલ બંને તરફની તમે જુઓ તો એપ્રિલ મહિનામાં તો બહુ વોલેટિલિટી હતી, તમને યાદ હશે, કેમ કે આખો ટ્રેન્ડ રિવર્સલ કર્યો ને, આપણે અહીંયાથી આવી રહ્યા હતા ને એ રિવર્સલ કર્યું એટલા માટે. પણ ટેલ જે છે તમારી કેન્ડલની બંને તરફની પૂંછડી આપણે જેને કહીએ, તે તમને ધીરે ધીરે કંટ્રોલમાં આવતી જોવા મળી રહી છે. એટલે થશે શું? માર્કેટની ડાયરેક્શન તો પોઝિટિવ જ છે. આ હું મે મહિનાને કેન્ડલ પૂર્ણ થવા માટેની વાત કરી રહ્યો છું અને ત્યારબાદ જૂન, જુલાઈ એ બધા માટે. એટલે આપણે કરવું શું જોઈએ? તમને
આ પ્રકારે કોઈ ટેલ મળે, તમે ધારો કે અહીંયાથી ખરીદી લીધું હોય, કેમ કે આ તો તમારું ઓપનનું લેવલ થયું, રાઈટ? તેજીની કેન્ડલ છે, ઓપનનું લેવલ થયું. ઓપનના લેવલથી પણ તમે નીચે ગયા હતા, તો જૂન મહિનામાં હવે ધારો કે તમને કેન્ડલ અહીંયા ઓપન થતી ધારો કે જોવા મળે, જે આપણું 25,250 લેવલ છે, સોરી 24,750નું લેવલ છે. ઓકે, અહીંયા ધારો કે ઓપન થતી જોવા મળે, ભૂલે ચૂકે તમે થોડા નીચે આવો તો તમે બાય ઓન ડિપ્સની જ રણનીતિ રાખો. આ થઈ વાત પોઝિશનલી કેરી કરવા માટે ફ્યુચર્સના હિસાબે, રાઈટ? ઘટાડે ખરીદી કરો, ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં એ જ હાલની સ્થિતિને જોતા તો બની રહી છે. વાર્તા પૂરી. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર ક્વિકલી નજર કરી લઈએ. આજનો ઓપન ઇન્ટરેસ્ટ છે એટલે હવે એક્સપાયરી સ્પેસિફિક પ્લેમાં તમને જોવા મળે છે 25,000. ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી. પણ ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી અહીંયાથી પોઝિશન કપાઈ છે, હું આગળ ચેન્જમાં બતાવીશ. પુટમાં ક્યાંય કોઈ કોન્ફિડન્સ નથી. ગઈકાલે પણ એવું થયું હતું, અચાનક જ જે છે તે પુટની અંદર ઓઆઈ આવ્યા હતા. આજે પણ એવું જ થશે, અચાનક ઓઆઈ આવશે. અને તમે જુઓ લાઇટ કેટલા છો તમે, આજે એક્સપાયરી છે અને જે ઇન ધ મની કોલ સ્ટ્રાઇક, પુટ સ્ટ્રાઇક આ બંને જે છે તેની અંદર માત્ર 73 લાખ ઓઆઈ છે. એટલે શું થાય, યા તો તમે લિનિયર મૂવ બતાવશો, રાઈટ? એ જ 24,800 પર એક્સપાયરી પૂરી કરી દેવાની છે આજે. યા તો તમે કોઈ મોટી મૂવ બતાવો જેમાં એક વખત 25,000ને ટેકઆઉટ કરવાની કોશિશ. તમે બેલેન્સ પણ જુઓ ને તો વધારે કોલ રાઇટ થયા છે. પુટમાં એવો કોઈ કોન્ફિડન્સ નથી. છેક અહીંયા 24,300 સુધી તમે જુઓ તો નથી, એટલે આગળ છેક 24,000 બહુ દૂરના પુટ જ વેચ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ છે. એટલે યા તો તમે આજે આ 24,800ને જ એક્સપાયરી આપી દેશો, યા તો તમે બતાવશો એકાદ ઝટકો, કેમ કે જુઓ અહીંયા કોલ વધારે અગ્રેસિવ છે. આપણે શું કરવું છે? આપણે બાય ઓન ડિપ્સ જ કરવું છે. ઘટાડો આવશે, ખરીદદારી આવે જ છે માર્કેટમાં, આટલા દિવસથી જોયું છે એ જ કરીશું. ઓકે, હવે આવો ચેન્જ પર. ઓઆઈ ચેન્જમાં શું થયું છે? આજે 25,000ના કોલ જુઓ છે. શું થયું? આપણે ઓપ્શન્સમાં બાઇંગ જોયું છે એફઆઈએસ તરફથી, રાઈટ? આ જુઓ 25,000ના કોલમાંથી એક્ઝિટ, 25,100ના કોલમાંથી એક્ઝિટ, આ તરફ 24,700ના કોલમાંથી એક્ઝિટ. એડિંગ ક્યાં થયું છે? મોટા ભાગે પુટની અંદર. મતલબ કે જે ઓલરેડી પોઝિશન્સ 25,000 પર પ્રોફિટમાં હતી તે કવર થઈ ગઈ, પ્રોફિટ કરી લેવામાં આવ્યા છે. જો માત્ર આટલા પૂરતું ઇન્ટરપ્રિટેશન કરીએ તો એમની પાસે તો ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોય છે, મંથલીમાં પણ હોય છે, તો એ બધું જોઈએ તો વાત અલગ છે. પણ અહીંયા જોખમ હતું ને ગઈકાલે, તો આ કોલ રાઇટર્સ નીકળી ગયા છે. એટલા માટે આજે વાઇલ્ડ સ્વિંગની હું અપેક્ષા રાખી રહ્યો છું. પોસિબલ છે, કેમ કે જો લિનિયર મૂવ આપવાની હોત 24,800 પર આપણે જોયું ધારો કે અહીંયા નેક ટુ નેક કોલ પુટ બંને છે, રાઈટ? ટોટલ ઓઆઈમાં તો તમે અહીંયા કોન્ફિડન્સ જોયો હોત, પણ એવું નથી થયું. એટલા માટે મારે બાય ઓન ડિપ્સ કરવું છે. જો ભૂલે છો કે ગિફ્ટ નિફ્ટીની જેમ આપણે પણ ભારતીય માર્કેટ્સમાં ઘટાડો બતાવીએ તો 750, 500, 350 જગ્યાઓ તો ખુલ્લી જ છે. ઘટાડે બાઇંગ કરવું છે, 15 મિનિટમાં નીકળી જવું છે. વાર્તા પૂરી. આ થઈ ગઈ નિફ્ટીની સ્ટ્રેટેજી. નિફ્ટી ક્લિયર કટ બાય ઓન ડિપ્સમાં જ રહેવું છે જ્યાં સુધી કોઈ પણ ક્લિયર કટ સંકેતો નથી મળતા ત્યાં સુધી. હવે બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈશું. બ્રેક બાદ આપનું સ્વાગત. ગિફ્ટ નિફ્ટીના 71 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત વચ્ચે જે ડિસ્પેરિટી ભારતીય માર્કેટ્સ અને ગિફ્ટ નિફ્ટીના સંકેતો વચ્ચે છે તેને આપણે સમજી ચૂક્યા છીએ. કારણ કે અમેરિકન માર્કેટ્સમાં પ્રેશર હોય છે એટલે ગિફ્ટ નિફ્ટીમાં પ્રેશર હોય છે, બાકી ભારતીય માર્કેટ્સમાં તે ટ્રાન્સલેટ નથી થતું. એટલે આપણે બાય ઓન ડિપ્સ કરવું છે. હવે આવો બેંક નિફ્ટી પર. આપણે નિફ્ટીની ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. ઘટાડે ખરીદીશું અને 15 મિનિટમાં મેક્સિમમ પ્રોફિટ બુક કરીને નીકળી જવું છે. હવે બેંક નિફ્ટી પર 22 દિવસ પછી આજે દિવસ છે 23મો. આપણે દરરોજ એક બોક્સ બનાવેલું છે. એ બોક્સની અંદર તમને દરરોજ કારોબાર જોવા મળેલો છે અને બોટમ લેવલ બને છે 54,500. હું રોજ રિપીટ જ કરું છું કારણ કે લેવલ કોઈ નવા નીકળી જ નથી રહ્યા. દિવસ આજે 23મો, ડે 23. હવે 10 દિવસની મૂવિંગ એવરેજ તમે 2 દિવસથી સ્પર્શી રહ્યા છો. છેલ્લે એવું ક્યારે થયું હતું? અહીંયા થયું હતું, પણ તમે રિકવરી બતાવી હતી. અહીંયા પણ તમે જુઓ 10 ડેમાં ને સ્પર્શ્યા. પહેલે દિવસે તેને નીચેનો બંધ હતો, પણ એ ગઈકાલનો દિવસ, પરમ દિવસનો દિવસ હતો, એટલે એને ભૂલી જાઓ ચલો એક વખત. તો ગઈકાલે તમે ફરી એકવાર સરસ રિકવરી બતાવી. પ્લસ ગઈકાલની કેન્ડલ જે છે તે ટ્રેન્ડ રિવર્સલના સંકેત આપે છે. પ્લસ તમે એફઆઈઆઈ જુઓ તો તે ફ્યુચર્સ ખરીદીને ગયા છે બેંક નિફ્ટીના, જે એવું બતાવે છે કે બેંક નિફ્ટી ટ્રેન્ડ રિવર્સલ આપવાના મૂડમાં છે. કેન્ડલ તો એટલીસ્ટ એવું જ બતાવી રહી છે, રાઈટ? એટલે આવી સ્થિતિમાં થઈ એ રહ્યું છે કે 55,500 ને ઉપર 55,700 એક નાનકડું હર્ડલ છે જેને પાર નીકળતા રેકોર્ડ હાઈ જઈ શકે તેમ છે.
પણ એનર્જી એટલી સંઘરીને રાખી છે બેંક નિફ્ટીએ દિવસ 23મો. મેં કહ્યું તે પ્રમાણે દરરોજ તમે એક જ રેન્જમાં આવો છો, જે 55,700 55,500 આસપાસ જ થાય છે. એટલે આવી સ્થિતિમાં 55,500 ને ઉપર કન્ફર્મેશન લઈ લો, 55,700 બીજા 200 પોઈન્ટ આપી દો, ટકી ગયા તો 55,700 ને પાર નવા રેકોર્ડ હાઈ તરફ તમે આગળ વધી રહ્યા છો. 54,500 તમારો સ્ટોપ લોસ બને છે. લોંગમાં રહેવાય, અહીંયા વાંધો નથી, કારણ કે ભૂરાભાઈ ખરીદીને જઈ રહ્યા છે, કોઈ પ્રોબ્લેમ નથી. સપોર્ટ 10 ડેમાં 54,991 છે. હું નહીં ગણું સપોર્ટ, કેમ કે 2 દિવસથી તોડી રહ્યા છો તમે 10 ડેમાં ને, રાઈટ? એટલે મારા માટે ટ્રેન્ડ લાઇન જે છે તે જ સપોર્ટ બને છે. ઇવન તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે 20 ડેમાં જેને કહીએ 54,572 છે. હંમેશા માર્કેટ જે છે તે 20 ડેમાં ને તોડીને પછી રિકવર થવાની પણ કોશિશ કરતું હોય છે. એટલે હું 20 દિવસની મૂવિંગ એવરેજને નીચે જે આપણું ટ્રેન્ડ લાઇન છે તે ટ્રેન્ડ લાઇનને જ ભરોસો આપીશ, અને તે છે 54,500. ભૂલે ચૂકે 54,500 દેખાય તો બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળશે ખરીદવાની. બાય ઓન ડિપ્સ જ કરવું છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આવો ઇન્ડસઇન્ડ બેંકના એક તો પરિણામોનું રિએક્શન બેંક્સ આજે આપવાના છે. હવે એમાં ઇન્ડસઇન્ડ બેંકે ઓલરેડી ઘણું બધું રિએક્શન આપી દીધું છે. પરિણામોનું રિએક્શન હજુ પણ જો આપવું હોય તો ચલો મેક્ઝિમમ નાખી દેતા અહીંયાથી 5% તમે ગણી લો, રાઈટ? ઇન્ડસઇન્ડ બેંકમાં 5%ની ઘટાડો હોય તો બેંક નિફ્ટીના બીજા બધા કોમ્પોનન્ટ્સે મેનેજમેન્ટ કરવા માટે ફરી તેજી બતાવવી પડે. ગઈકાલના કારોબારને જોતા જે ઇનડિસાઇઝિવનેસ હતી, તેજી પણ હતી, મંદી પણ હતી. આવો જરા 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ કે શું થઈ શકે. શરૂઆત કદાચ માની લો કે ઇન્ડસઇન્ડ બેંકના રિએક્શન અને ઘટાડા સાથે થાય તો ગઈકાલે જેમ તેજી હતી શરૂઆતમાં, તેમ પોસિબલ છે કે આજે શરૂઆતમાં મંદી આવે. મંદી આવે તો આપણે કહ્યું તે પ્રમાણે 54,500 દેખાય, આપણે ખરીદી લેવું છે. જુઓ ગઈકાલે શું થયું હતું, બોટમ બનાવીને જબરદસ્ત રિકવરી આપી હતી. આજે પણ કદાચ શરૂઆત માની લો કે આવી રીતે થાય છે તો હું તો કહું છું કે ઘટાડામાં બાય કરી લઈએ બેંક નિફ્ટીને, કોઈ ટેન્શન બનતું નથી. મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે અહીંયાથી બાય ઓન ડિપ્સ જે રીતે થઈ રહ્યા છે આપણે એ જ ફોકસ ધરાવવું જોઈએ. ફરી એકવાર ઓપોર્ચ્યુનિટી પછી મળે ત્યારે અહીંયા નજર રાખવાની રહે. યાદ રાખો મંથલી એક્સપાયરી છે, ધીરે ધીરે તમે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છો. મને સાપ્તાહિક ચાર્ટ્સ આપી દો. સાપ્તાહિક ચાર્ટ્સમાં હજુ પણ કન્ફ્યુઝન છે. તમે જુઓ છો તે પ્રમાણે 1 2 3 4 અને આ 5મી ટેલ તમે કેન્ડલ જુઓ તો પહેલી કેન્ડલના ઓપન અને ક્લોઝ છે તે પ્રમાણે દરરોજ કારોબાર જોવા મળ્યા. પછી બીજી કેન્ડલનો ઓપન ક્લોઝ છે તે પ્રમાણે તમે આ અઠવાડિયાનું ઓપન જે છે તે બતાવ્યું હતું, અને ત્યારબાદ ઓપન ક્લોઝનું લેવલ એ રીતે બનતું જોવા મળી રહ્યું છે. હવે થઈ શું રહ્યું છે, આ અઠવાડિયે તમે પ્લસ માઇનસ બંને ક્લોઝ કેમેરા પર આવીએ, પ્લસ માઇનસ બંને રેન્જ બતાવી છે. નીચેની તરફ પણ તમે ગયા હતા, ઉપરની તરફ પણ તમે ગયા હતા. એટલે આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. માત્ર જો કેન્ડલના હિસાબથી જોઈએ ને તો ટ્રેજેક્ટરી તો અપવર્ડ્સ છે, તેમાં કોઈ ડાઉટ નથી. એટલા માટે જ હું કહું છું કે જો ભૂલે ચૂકે આ ટ્રેન્ડ લાઇન પર તમે આવો છો ફરી એકવાર 54,500 અગેન, તો તમે બાય ઓન ડિપ્સ કરી લો. આજે ભૂલે ચૂકે જો ઇન્ડસઇન્ડ બેંકના રિએક્શનમાં ઘટાડો આવે છે, બાય ઓન ડિપ્સ કરીએ, બહુ સરસ જગ્યા બની રહી છે. હવે આવો અહીંયાથી આપણે મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ. શા માટે? કારણ કે અહીંયા પણ તમે એક્સપાયરી તરફ જઈ રહ્યા છો. જુઓ, હું તેજીનું કારણ કહી રહ્યો છું ને તેમાં પણ આ ડિસાઇઝિવનેસ નથી આવી રહી. કેન્ડલ જુઓ તમે, મંથલી કેન્ડલ જ કેટલી વિયર્ડ બની રહી છે. તમે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ વધારે જોયેલું હતું, રાઈટ? આ ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ કેન્ડલો જબરદસ્ત બની છે. ટ્રેન્ડ તો એમ જ કહે છે, તમે આ ઓપન ક્લોઝ લેવલ જુઓ, આ ઓપન ક્લોઝ લેવલ જુઓ, આ ઓપન ક્લોઝ લેવલ જુઓ, તો ટ્રેન્ડ તો એમ જ કહે છે કે ભાઈ બાય ઓન ડિપ્સ જ કરાય. અહીંયા પણ એવું જ થયું છે ને, ઘટાડામાં જુઓ ને તમે રિકવરી સારી આવી છે, એટલે એ સારી જ વાત છે અલ્ટિમેટલી મંથલી બેઝિસ પર. અને હું એટલા માટે જ કહું છું કે આપણે કરવી છે તો તેજી જ, કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે 54,500 આસપાસ ઘટાડામાં જ તમારે ખરીદવાનું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 55,000ના પુટ રાઇટર્સ જબરદસ્ત સપોર્ટ આપે છે, અને ગઈકાલે પણ તમે માર્કેટમાં ઘટાડા બાદ ફરી એકવાર રિકવરી જે જોઈ હતી, અહીંયાથી આવીને તમે અહીંયા આવ્યા હતા, રાઈટ? તમારા લોઝ ઓલમોસ્ટ 54,600 54,700 આસપાસના બન્યા હતા, ત્યાંથી રિકવરી આવી છે. એટલે 55,000ના પુટ રાઇટર્સે બહુ સરસ કોન્ફિડન્સ રાખ્યો છે. પણ આટલા દિવસથી જે કોન્ફિડન્સ નહોતો માર્કેટમાં, તેના કારણે થયું એ છે કે આ જે કોલ રાઇટર્સ છે જે છે 55,500 અને આ જે કોલ રાઇટર્સ છે જે છે 56,000, તે બંનેનો કોન્ફિડન્સ વધી ગયો છે. અહીંયા ડિફેન્સ બેંક નિફ્ટીમાં માત્ર 54,000 પર અને 55,000 પર જ છે પુટમાં. એટલે એક વખત ઘટાડો આવે તો ફરી એક વખત આ લોકો બંને જે છે તે એનર્જી માર્કેટમાં ઉતારશે નવી, અને એટલા માટે આપણે બાય ઓન ડિપ્સ પર ફોકસ ધરાવી રહ્યા છીએ. લાગે છે જૂનમાં નવી તૈયારીઓ થઈ શકે છે. ચેન્જ આપો.
ચેન્જમાં ઇન્ટરેસ્ટિંગલી તમે જોશો અહીંયા કોલમાં એક્ઝિટ થઈ છે. બહુ રસપ્રદ છે આ, અને એ પણ 55,500ના કોલ રાઇટર્સ નીકળી ગયા. તમે વિચાર કરો, ગઈકાલે 55,500 તો આવ્યું પણ નથી, પણ 55,000 ઉપરનો ક્લોઝ મળી ગયો ને, એટલે 55,000 પર કોલ પુટ બંનેમાંથી એક્ઝિટ થઈ છે. આ પણ જુઓ, રોલ ઓવર એક્ટિવિટીઝ હોઈ શકે છે. એટલા માટે પણ હું કહી રહ્યો છું કે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે, ધ્યાન રાખીએ. અને 54,700 તમે જુઓ, આ છે 55,100. મેઇન તો 55,500ના કોલ રાઇટર્સના હાજા ગગડી ગયા છે, તેઓ બધા અહીંયાથી નીકળી ગયા. તે એવું બતાવે છે કે માર્કેટ વોલ્ટિલિટી માટે તૈયાર થઈ રહ્યા છે, અને એટલે જ વોલ્ટિલિટીનો લાભ કઈ રીતે લેવાય, 15 મિનિટમાં મેક્ઝિમમ પ્રોફિટ બુક કરીને નીકળી જવાય, એ જ રીતે લેવાય. આમ તો 15 મિનિટમાં પણ તમારા ટ્રેન્ડ ચેન્જ થવાના ચાન્સ બને છે, આજે માર્કેટ જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે તેને જોતા. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. ઓઆઈ ચેન્જ બંનેના એવું કહે છે કે પોઝિશન્સ માર્કેટમાંથી કપાઈ. તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો 35,000 કરોડ રૂપિયા તમારી ખરીદી છે ઓપ્શન માર્કેટમાં, જે કવરિંગ બતાવે છે. કોઈ પણ લોંગ અનવાઇન્ડિંગ, શોર્ટ કવરિંગ, પણ બેઝિકલી માર્કેટમાંથી પૈસા કાઢી નાખ્યા એવું ઓપ્શન માર્કેટમાંથી, એવું વિદેશી રોકાણકારોનું સેટઅપ સમજવા મળે છે. આપણે પણ એ જ ધ્યાન રાખવાનું છે, જો કોઈ પણ નવી જગ્યાએ એનર્જી લઈને એવો આવે છે તો થોડું માર્કેટમાં પ્રેશર કે પેનિક આવી પણ શકે, અને તેજી પણ એવી જ રિલીઝ થઈ શકે, કારણ કે એક સાથે કોન્સન્ટ્રેટેડ ફ્લો નવો માર્કેટમાં આવશે. સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક રજૂઆત લઈને આવશે મારા સહયોગી યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ એ જ નર્વસનેસ બતાવી રહ્યા છે. એશિયન માર્કેટમાં બાય ધ વે થોડી નર્વસનેસ છે. નિકાઈ, કોસ્પી એટલે કે કોરિયા, આ બધાની અંદર થોડી નર્વસનેસ આવી છે. ઇવન તમે જુઓ તો ગિફ્ટ નિફ્ટીમાં નર્વસનેસ આવી છે. પણ ભારતીય માર્કેટ્સના ફંડામેન્ટલમાં તો હજુ સુધી કંઈ એવા સંકેતો છે નહીં, એટલે આપણે ફોકસ એ જ રીતે ધરાવી રહ્યા છીએ. જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ટ્રેન્ડને ફોલો અત્યારે તો ફિલહાલ કરવાના છે, પછી જોઈએ આગળ શું થાય છે. પણ આવો સ્ટોક સ્પેસિફિક હવે નજર કરવી જોઈએ. ઘણા પરિણામો આવ્યા છે, જેમ મેં કહ્યું, એક તો ડિઝાસ્ટ્રસ પરિણામો પણ આવ્યા છે કે જેના પર પણ નજર રાખવાની છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. એક તો દિવસ એક્સપાયરીનો, એમાં પણ ઇન્ડસઇન્ડ બેંકના એવા જબરદસ્ત પરિણામો આવ્યા છે. શું ફોકસ ધરાવીશું? જી યસ, ગુડ મોર્નિંગ. સ્વાભાવિક છે કે ઇન્ડસઇન્ડ બેંક આજે આપણને એક મોટી એક્શનમાં જોવા મળી છે, કારણ કે 19 વર્ષ બાદ કંપની છે જે નફામાંથી ખોટમાં આવી છે. અને આપણે જોયું તો છેલ્લા Q4 આ કંપની માટે ઘણો ચેલેન્જિંગ રહ્યો છે. ઘણા બધા આપણે જોયું તો ડેરિવેટિવ્સ બિલને લઈને ખામી આવી, બીજા પણ ઘણા જોયું તો અહીંયાથી ખામી જેમની આવી, જેના કારણે ઓવરઓલ નફામાં અસર જોવા મળી છે. Q4માં નફામાંથી એક તો કંપની ખોટમાં આવી છે. રૂપિયા 2,349 કરોડની જે નફો હતો એમને, એની સામે 2,329 કરોડની કંપનીને ખોટ આવી છે. ખોટ તો આવી, પરંતુ ખોટ પણ ઘણી મોટી અહીંયાથી સામે આવી છે. વ્યાજથી આવક તમે જો એનઆઈ 43% વધી છે, છતાં પણ આવક વધવા છતાં પણ નફામાં અસર જોવા મળી છે. બીજું તમે જો તો અહીંયા અપડેટ એ પણ છે કે આરબીઆઈએ જૂનના અંત સુધી સીઈઓનું નામ આપવા માટે પણ અહીંયાથી કંપનીને જાણ કરી છે. એટલે અહીંયાથી એમને જૂનના અંત સુધી નવા સીઈઓ જે તેમની નક્કી કરવાનું રહેશે. અને બીજું માઇક્રો ફાઇનાન્સમાં કુલ 173 કરોડની બીજી અહીંયાથી ફ્રોડની પણ અહીંયાથી તેઓએ એક અપેક્ષા અહીંયાથી જાહેર કરી છે. એટલે સ્વાભાવિક છે કે આ આંકડો પણ આપણને સામે આવતો જોવા મળી શકે છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક સતત નેગેટિવ સમાચારમાં જોવા મળી રહ્યું છે, રડાર પર રહેશે. બીજું તમારે રડાર પર હોવું જોઈએ છે ઓએનજીસી. ઓએનજીસીના પણ પરિણામ છે એ જે ક્યાંક ને ક્યાંક થોડાક મિસિંગ જોવા મળે છે. નફો તમે નજર કરો 22% ઘટ્યો છે કંપની નફો. સામે કંપનીની આવક નજર કરો તો આવકમાં પણ તમને અહીંયાથી 4% જ માત્ર ગ્રોથ જોવા મળે છે, એટલે કે ફ્લેટ ટુ પોઝિટિવ છે. ઇબિડા નજર કરશો તો ઇબિડા ઘટ્યા છે, તમે 19,057 કરોડ હતો જે ઘટીને 19,008 કરોડ, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે. અને માર્જિન નજર કરશો તો માર્જિન 56.5% હતા, જે ઘટીને 54.3% અહીંથી જોવા મળે છે, એટલે કે 220 બેઝિસ પોઈન્ટનો ઘટાડો અહીંયા પણ આવ્યો છે. સારા પરિણામ આવ્યા તે છે ઇન્ટરગ્લોબ એવિએશન, જે જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવું જોઈએ. કંપનીના અહીંયાથી નજર કરો, આવક સૌથી પહેલાં તો 24% વધીને 22,152 કરોડ આવી છે. સામે કંપનીનો નફો તમે નજર કરો, નફો 62% ગ્રોથ બતાવ્યો, 3,068 કરોડ આવ્યો. ઇબિડા 58% વધે છે, એટલે કે ઓપરેટિંગ નંબર પણ સારા છે. ઇવન માર્જિન નજર કરીએ 24.8%થી વધીને તમને જોવા મળે છે 31.4%. અને જે અન્ય આવક છે એ પણ 39% વધીને 975 કરોડ વધી છે. સ્વાભાવિક છે કે કંપનીના પરિણામ સારા આવ્યા. એની પાછળનું ઓલ થેન્ક્સ ટુ મહાકુંભ, લગ્નની જે સિઝન છે અને સામે જે ક્રિકેટ ને IPL ને બધું છે, એના કારણે અત્યારે આજે ઇન્ટરગ્લોબ એવિએશન કે જેની ડિમાન્ડ સારી જોવા મળી Q4માં, અને એ જ કારણથી પરિણામ સારા આવે છે. બીજું તમે નજર કરો કોલગેટ ઉપર. કોલગેટમાં તમે નજર કરશો તો આવક અહીંયાથી 2% ઘટી છે, 1,463 કરોડ આવી. નફો 7% ડાઉનસાઇડ બતાવે છે,
355 કરોડ. ઓપરેટિંગ નંબર નજર કરીએ તો એ પણ ઘટ્યા છે. EBITDA પણ ઘટ્યા છે 6%, અને માર્જિન નજર કરશો તો માર્જિનમાં પણ ઘસારો જોવા મળ્યો છે. માર્જિન તમારે 35.7% છે, જે ઘટીને 34% આવે છે. એટલે અહીંયા પણ જરૂરી એક અસર જોવા મળી છે. ઓઇલ ઇન્ડિયા કે જેણે પરિણામ સારા આપ્યા છે. કંપનીના પરિણામમાં આવક સૌથી પહેલાં જો આવક 5% વધીને 5,519 કરોડ આપી. જ્યારે કંપનીનો નફો તમે નજર કરશો તો 30% વધારો બતાવી રહ્યો છે, 1,592 કરોડ. જ્યારે કંપનીના EBITDA જુઓ તો 7% જરૂરથી ઘટ્યા છે, અને માર્જિન તમે જોશો તો માર્જિન 40.7% હતા, જે ઘટીને અહીંયાથી 36% જોવા મળે છે. એટલે ઓઇલ ઇન્ડિયા રડા પર હોવું જોઈએ. નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. નફો 107% વધ્યો, એટલે કે ડબલ થઈ ગયો કંપની નફો. સામે કંપનીની આવક નજર કરો તો એમાં પણ 50% નજીક ગ્રોથ બતાવે છે, 47.2% વધીને 5,267 કરોડ કંપનીની અહીંયાથી આવક જોવા મળી છે. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું પરફોર્મ કર્યું છે. NBCC ઓલરેડી તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. ઓર્ડર અહીંયાથી તમને PFC એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન તરફથી કુલ રૂપિયા 161.55 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડર એમને સ્પેસિફિક જે ટાવર 4 જે ન્યૂ દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર એના ઇન્ટેરિયર વર્ક માટે અહીંથી સ્પેસિફિક ઓર્ડર મળ્યો છે, જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ પરિણામની. પરંતુ હવે આજે અમુક ઘણી બધી કંપની છે કે જે નિફ્ટી વાયદા બજારમાં જેના પરિણામ આવવાના છે, તે એક વખત એ આપણે સ્ક્રીન ઉપર બતાવીશું રિઝલ્ટ કેલેન્ડર, કે જેમાં આપણે દર્શકોને જણાવીએ કે આજે જે કંપનીના પરિણામ આવવાના છે, જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. 22 મેના રોજ એટલે કે આજે સન ફાર્મા, ગ્રેસિમ, HFCL, કોન્કોર, ITC અને રેમકો સિમેન્ટ ટોટલ 6 કંપની છે કે જેમાં આજે આપણને કંપનીના પરિણામ આવવાના છે ચોથા ત્રિમાસિકના. એટલે પ્રી રિઝલ્ટ એક એક્શન આપણને જોવા મળશે. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ. સ્ટોક સ્પેસિફિક પરિણામ આપણે જોઈ લીધા, ઘણા બધા કંપનીના પરિણામ કે જેમાં ઇમ્પેક્ટ જોવા મળશે. હવે આજે શું ખાસ છે તમે નજર કરો તો આજે સૌથી પહેલાં નિફ્ટી 50ની એક એક્સપાયરી છે. સ્વાભાવિક છે ગુરુવાર, કે જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે બીજું તમે નજર કરો તો ફંડ એકત્રિત કરવા માટે અદાણી પોર્ટ અને SEZ એટલે કે અદાણી પોર્ટ એન્ડ સેજની બોર્ડ બેઠકનું આયોજન છે. બીજું ઓલા ઇલેક્ટ્રિકની પણ બોર્ડ બેઠકનું આયોજન છે ફંડ એકત્રિત. પરંતુ આ બંને કંપની ચાન્સીસ છે કે NCD દ્વારા ફંડ એકત્રિત કરશે, એટલે એટલું બધું ઇફેક્ટ નહીં જોવા મળે. પરંતુ તમારા રડા પર હોવું જોઈએ કોન્કોર. અહીંયા કંપનીના પરિણામ પણ આવવાના છે, અને સાથે અહીંયા કંપની એવું પણ જાહેરાત કરે કે તેઓ બોનસ શેર પણ વિચારણા કરવાના છે. એટલે આ સ્ટોક પણ તમારા રડા પર હોવું જોઈએ. બીજું તમે AB ફેશન એન્ડ રિટેલ, આ કંપનીના જે ડીમર્જરની એક્સ રેકોર્ડ ડેટ છે, એટલે અહીંયા આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. અશોક લેલેન્ડ કે જેમાં ડિવિડન્ડ છે ₹4.25, ઇમામી ₹2, અને નજર કરો GM બ્રુવરીઝ કે જેમાં ₹7.5 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે અહીંયા પણ આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. અને બીજું આજે યુએસના જોબલેસ ક્લેમના આંકડા આવવાના છે, એટલે આ પણ તમારે ખાસ કરીને રડાર હોવું જોઈએ. એટલે કે જોયું આપણે ઇવેન્ટ ઘણી બધી છે, બીજું આજે નિફ્ટીની એક્સપાયરી છે, ઘણી બધી કંપનીના પરિણામ ઓલરેડી આવ્યા જે તમને ઇમ્પેક્ટ કરતું જોવા મળશે, અને બીજા ઘણા બધા કંપનીના પરિણામ આજે આવવાના છે. એટલે બધી જગ્યાએ આપણને સારું એક્શન આપણને જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો પર નજર રહેશે. યોમિક પછી આગળ શોમાં આપના સાથે જોડાય. મીનવાઇલ જુઓ તમે દર્શક મિત્રો કે અત્યારે ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ પ્લસ પ્રી ઓપનિંગ બિટ્સ પણ થોડો ઘટાડો બતાવે છે. આપણે પણ ઘટાડે ખરીદવાની ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છીએ. એટલે 24,750ને નીચે જો સેટલમેન્ટ થાય તો પ્રોબ્લેમ રહેશે. 5 પૈસાની મજબૂતી સાથે રૂપિયો જરૂર ઓપન થયો છે. આમ પણ ડોલર નબળો પડી રહ્યો છે અને રૂપિયો મજબૂત થઈ રહ્યો છે, તે સંકેત પર પણ નજર જરૂર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ, અને પ્રી ઓપનિંગ બિટ્સમાં તમને જે પ્રમાણેના સંકેત બની રહ્યા છે ઓવરઓલ સ્ટોક્સ ધ્યાન પર રાખવાના રહેશે. પણ આપણે ચર્ચા કરીએ ભારતીય માર્કેટ્સના આજના સેટઅપ પર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર, સ્વાગત, ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ સેટઅપ થોડા દિવસોથી જોઈ રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટીનું જે ઇનપુટ હોય છે તેવું નિફ્ટીનું હોતું નથી, પણ આજે ફાઇનલી એવું લાગી રહ્યું છે કે ગિફ્ટ નિફ્ટી અને નિફ્ટી બંને અલાઇન થઈ રહ્યા છે, ડાયરેક્શન સેમ બતાવી રહ્યા છે. બસ રિએક્શન થોડું ઓવર ભારતીય માર્કેટ્સ બતાવશે. આજે જે પેનિક છે દિવસની શરૂઆતમાં, તે અમેરિકન માર્કેટ્સમાં અમેરિકન અર્થતંત્રમાં આવેલા પ્રોબ્લેમ્સને કારણે છે, જેને આઈડિયલ સ્ટેટમાં તો ભારતને કંઈ લાગતું વળગતું નથી, બટ જગત જમાદાર છે એટલે થોડી અસર બતાવીએ. તો શું આજે એક્સપાયરીને દિવસે બાય ઓન ડિપ્સ કરીશું, કે પછી પાછલા 2-3 દિવસનું કન્ફ્યુઝન છે તેને જોતા માર્કેટ્સ આજે બંને તરફી સ્વિંગ્સ બતાવશે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. જે મેજર યુએસના માર્કેટનું જે ફોલ છે, એ ફોલ આ સોમવારની મુવમેન્ટ જે યુએસએ સ્કીપ કરી હતી, એ મુવમેન્ટ સ્કીપ ના થઈ શકી અને ગઈકાલે આવે. આ મોમેન્ટમ મીન્સ કે આની જો પિક્ચર છે એ ગયા શુક્રવારે જ લખાઈ ચૂક્યું હતું જ્યારે મૂડીઝનો ડાઉનગ્રેડનો રિપોર્ટ આવ્યો. હાલાકી એને ઇમ્પેક્ટ એટલી ખાસ ના પડે, તો એના હિસાબે યુએસએ ઘણું ડિફેન્ડ કરવાની ટ્રાય કરી, અને આઈ થિંક એના હિસાબે એના બોન્ડ માર્કેટ તે દિવસ સંભળી ગયા. અને આજે ગઈકાલે જો તો એ બોન્ડ માર્કેટની જ ઇમ્પેક્ટ હતી, બીજું કોઈ મેજર ઇમ્પેક્ટ ત્યાં ના તો કોઈ ડેટા, ના તો કોઈ કમેન્ટ, ના તો કોઈ બીજું ઇસ્યુ હતું.
જે મીન્સ કે એમનું બોન્ડ માર્કેટમાં ઇસ્યુ આવે કે 20 વર્ષની જે ડિમાન્ડ ઓછી રહી એનું એક જ રીઝન છે મૂડીઝનું ડાઉનગ્રેડ છે. તો ડિમાન્ડ જે મીન્સ કે એક નોચથી ડાઉનગ્રેડ છે બટ ટોપ નોચથી ડાઉનગ્રેડ છે. આઈ થિંક જે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન છે બેટર કરી રહ્યા છે તો એક પણ ભૂલ કરે તો એને વધારે નેગેટિવ લાગે છે. કોઈ જે આ પર્સન છે જે હંમેશા ભૂલ કરે છે એક સારું કરે છે તો એ વધારે પોઝિટિવ લાગે છે. તો એ જ ઇમ્પેક્ટ અહીંયા પણ છે ડેટ માર્કેટનું સતત ઇસ્યુ રહ્યો છે અને એના હિસાબે યુએસ માર્કેટનું જે કરેક્શન છે યુએસ માર્કેટના ફંડામેન્ટલ આધારિત છે. હાલાકી મૂડીઝના ગઈકાલે એશિયા પર કમેન્ટ હતા ત્યારે એને ઇન્ડિયા પર પોતે કમેન્ટ આપ્યા હતા. ઇન્ડિયા પર એમને પોઝિટિવ જ કમેન્ટ આપ્યા હતા કે ઇન્ડિયાને કોઈ પણ ઇસ્યુ નથી અને ઇન્ડિયાનો આઉટલુક પોઝિટિવ છે અને આ પોઝિટિવ આઉટલુકના હિસાબે એ લોકોએ એ જ રીતે રિએક્શન જે છે એ માર્કેટને આપ્યું હતું અને કાલે ફરીથી 10,000 કરોડની સેલ ઓફ પછી એમનું 2200 કરોડનું બાઇંગ જે છે એ માર્કેટમાં આવી ગયું. તો બેઝિક આ જ રીઝન છે કે જેના હિસાબે ઇમર્જિંગ બાસ્કેટમાં એક સારો ફ્લો છે. કાલે ક્રિપ્ટોઝમાં ઓલ ટાઈમ હાઈ લાગી ગયા. સેફ હેવન ગોલ્ડ પણ સારું કરી રહ્યું છે કારણ કે હવે કરન્સી અને ઇક્વિટી બંને માર્કેટની વોલ્ટાલિટી છે એટલે થોડું સેફ હેવન તરફ માર્કેટનું ફોકસ ગયું છે. અને જાપાનીઝ બોન્ડ માર્કેટના પણ જે yield છે લોંગ ટર્મ yield અને યુએસની લોંગ ટર્મ yield છે બંને સાથે આવી ચૂકી છે. આ એક મોટું મીન્સ કે રીઝન હતું જેના હિસાબે યુએસના બોન્ડ માર્કેટનું સેલ ઓફ હતું અને જે મીન્સ કે જે તમે કીધું જગત જમાદારને છવી છે કારણ કે ત્યાં બધાનું બોન્ડ અને એના ડોલર સાથે બધાનું લગાવ અને બધાનું જોડાણ વધારે છે. તો આઈ થિંક એની કદાચ ઇમ્પેક્ટ આવશે બટ એ લિમિટેડ હશે. ઇમર્જિંગ માર્કેટને બહુ ખાસ આની ઇમ્પેક્ટ પડશે નહીં. ઇમર્જિંગ માર્કેટને ઉલટાની એના ડેટ માર્કેટને સારી ઇમ્પેક્ટ પડશે કારણ કે હજી પણ 2% આર્બિટ્રેજ આપણે અને યુએસને છે 2 થી 2.5%. તો આઈ થિંક બોન્ડ માર્કેટના ફ્લો આવી શકે છે. ઇક્વિટી માર્કેટમાં રિઝલ્ટ સિઝન સારી રહેશે. ઇન્ડસઇન્ડ બેંકનું એક થોડું આ જે કન્સર્ન છે અધરવાઇઝ બ્રોડલી આપણી અર્નિંગ સિઝન સારી ગઈ છે અને ખતમ પણ થવા આવી ચૂકી છે. તો મારા હિસાબે આપણું માર્કેટ ને યુએસનું માર્કેટ થોડું અલગ ડાયવર્ટથી ચાલશે. ટ્રેક્શન અને મોમેન્ટમ સેમ હશે પરંતુ આપણે એનાથી આઉટ પરફોર્મ કરશું એ અત્યારે દેખાઈ રહ્યું છે. ઓકે સો નજર અહીંયા આપણે રાખવાની રહેશે. આવો આગળ વધીએ. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે તમારા માટે એક બે ખાસ રજૂઆતો લઈને આવી રહ્યા છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. એ જ ઘટાડાના ચિંતાના સંકેતો થોડા 70-80 પોઈન્ટ આસપાસ. પણ આવો અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ પર નજર કરીએ. બમ્પર સ્ટોક્સમાં આપના માટે હું આજે લઈને આવ્યો છું એનસીસી સ્ટોકના ચાર્ટ્સ. તમે જોશો સાપ્તાહિક ચાર્ટ્સમાં એક ટ્રેન્ડ લાઇન બને છે જે 200 આસપાસથી વારંવાર સપોર્ટ લેવાની કોશિશ થાય છે અને હવે 200નો લેવલ જાળવી પણ રહ્યા છીએ. તો પહેલું એક મુદ્દો. બીજું, કંપનીને સતત નવા ઓર્ડર મળી રહ્યા છે. નવા ઓર્ડર મળવાની સાથે સાથે તમે જોયું હોય તો માર્ચમાં 170 સુધી ગયો હતો પણ ત્યારબાદ 170થી સપોર્ટ લઈને સ્ટોક સતત 200ને પાર કારોબાર કરી રહ્યો છે. એટલે મારા મત પ્રમાણે જે રીતના ટ્રેન્ડ્સ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ ચાલી રહ્યા છે આગળ હવે ફરી એકવાર 300ને પાર જઈ રહ્યો છે સ્ટોક. એટલે મારા માટે પહેલો ટાર્ગેટ 320 છે, ત્યારબાદ 360 છે અને સ્ટોપ લોસ 270 રહેશે કારણ કે ત્યાં તમારી મૂવિંગ એવરેજ જે છે તે ખાસ આવીને ઊભી રહે છે. એટલે એક બહુ મહત્વનો સપોર્ટ બની રહે છે. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક આજે? જી, મારા તરફથી હું આજે લઈને આવ્યો છે રેમન્ડ લાઇફસ્ટાઇલ. આ સ્ટોક પસંદ કરવાનું પાછળનું ઘણા બધા કારણ છે. સૌથી પહેલાં તમે નજર કરો તો આજે ડેઇલી ચાર્ટ છે એમાં તમે છેલ્લા 7 દિવસથી હાયર લો ફોર્મેશન. બીજી વસ્તુ, ગઈકાલે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ સ્ટ્રોંગ જોવા મળ્યું છે. 10 EMAથી સારો સપોર્ટ મળ્યો. 50 EMAને ક્રોસ કરવાની આજે ક્યાંક ને ક્યાંક તૈયારી બતાવી રહી છે. બીજો વીકલી ચાર્ટ તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં 10 EMAથી સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો છે અને 10 EMAને પાર કારોબાર ગઈકાલે તમને અહીંયાથી નીકળ્યો સ્ટ્રોંગ મજબૂતી સાથે. વીકલી ચાર્ટમાં 5 વખત તમે નજર કરો. માર્ચ મહિનામાં 3 વખત, એપ્રિલ મહિનામાં 1 વખત અને આ મે મહિનામાં 1 વખત. એક્ઝેક્ટ 1000થી 1002 આ રેન્જ છે કે ત્યાંથી સપોર્ટ લીધો અને તમે જોશો તો ગઈકાલે તમને 10 EMAને પાર નીકળ્યો. એટલે એ જ કારણથી આ સ્ટોક પસંદમાં આપણને આવી રહ્યો છે. હવે ટાર્ગેટની વાત કરીએ તો ઉપર આપણને 1180 આપણને આવતા જોવા મળી શકે અને જો 1180 પણ અહીંયાથી સસ્ટેન થાય તો ઉપર 1260 અને 1324 આવે તો પણ નવાઈ ના કહેવાય. અને સપોર્ટ તરીકે એ જ આપણે 1000નો રાખવાનું રહેશે જ્યાંથી આપણને 4 વખત સપોર્ટ મળ્યો છે. યસ. તો રેમન્ડ લાઇફસ્ટાઇલ અને એનસીસી બંને સ્ટોક્સ તમારે નજર પર રાખવાની રહેશે. રવિ સર, તમારા તરફથી કયો સ્ટોક આજે રેકમેન્ડેશન તરીકે? જલ્દી આજે આઈ થિંક જે રીતે માર્કેટનો માહોલ છે થોડું સિલેક્ટિવ રહેવાનો દિવસ છે. સિલેક્ટિવ રહેવામાં મારા હિસાબે આજે થોડું ફોકસ છે એ ઓફ ધ માર્કેટ થીમ પર વધારે રાખવું જોઈએ.
એમાં આજના દિવસ મને એવું લાગી રહ્યું છે કે જે રિસન્ટ ટર્મ્સમાં જે તેજી બતાવી રહ્યો છે થોમસ કુકનો શેર છે. થોમસ કુકમાં લગાતાર જો તમે એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટ છે અને ખાસા ટાઈમની વીકનેસ બાદ અહીંયા એક સ્ટેબિલિટી જોવા મળી છે. તો ટેકનિકલ બેસિસ પર અહીંયા એવું દેખાઈ રહ્યું છે 164 165 આ એક ખરીદીનું લેવલ છે. નવું જે સ્ટોપ લોસ છે તમારો હશે એ હોવું જોઈએ 154 અને થોડો ટાઈમ 2 થી 3 ટ્રેડિંગ સેશન રોલ કરશો તો 190 સુધીના ટાર્ગેટ અહીંયા જોવા મળશે. તો પહેલી રિકમેન્ડેશન થોમસ કુક રહેશે. સેકન્ડ જે રિકમેન્ડેશન છે એ NBCC રહેશે. અહીંયા ખરીદારીની સલાહ છે 110 આસપાસ, 106 નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 121 નો રહેશે. ઓકે, આ સાથે જ માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. આવો ફટાફટ નજર કરી લઈએ માર્કેટ્સ પર. 24,700 તૂટી રહ્યું છે અત્યારે ફિલહાલ. શરૂઆતમાં જ પ્રાથમિક સંકેતો સર તરફથી રિકમેન્ડેશન્સ છે તે પણ તમે જોઈ લો ફટાફટ. અને 24,700 શરૂઆતમાં તોડ્યું છે. માર્કેટે રિકવર કરવાની કોશિશ શરૂઆતમાં કરી છે. રેન્જ 24,737 24,686. યાદ કરો 24,600 650 એ જગ્યા છે જ્યાં 2-3 દિવસથી તમે સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ કરી રહ્યા છો. તો આ પહેલી વાત. બીજું, બેંક નિફ્ટી પર નજર કરી લો. ઓલમોસ્ટ 55,000 ફરી એકવાર તોડી રહ્યા છો તમે અહીંયાથી. 54,900 આસપાસના કારોબાર તમને મેઇન જે સપોર્ટ એરિયા બની રહ્યા છે તે. અને અચ્છા હા, નવા હાઈઝ બનાવી રહ્યા છીએ આપણે, એ વાત જરૂર આપણે ભૂલવી ન જોઈએ. 54,800ના લો બન્યા છે ત્યાં. 54,900 ને ઉપર અત્યારે ફિલહાલ હાઈઝ બનાવવાની કોશિશ. પણ સ્વાભાવિક છે, શરૂઆત છે, વોલ્ટિલિટી છે, થોડો સમય આપી દઈએ અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા મળશે. આ તરફ તમે નજર કરો, મિડ કેપ સ્મોલ કેપમાં કન્ફ્યુઝન છે આજે. સ્મોલ કેપ દિવસના ઉચ્ચતમ સ્તરોથી નીચે આવ્યો. 17,600 થી 17,500ના લો હમણાં બનાવ્યા અને 500 ને નીચે જઈ રહ્યો છે. મિડ કેપ તમે જુઓ તો એ પણ 56,500 ને ઉપરથી 56,300, એટલે હજુ પણ કોઈ ક્લેરિટી નથી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધ્યો છે શરૂઆતમાં. ફરી એકવાર તમે જોવા જાઓ તો અહીંયાથી ખાસ 18નો ટીક ગઈકાલે તમને મળ્યો હતો, 18થી નીચે આવ્યા હતા. આજે 16,71ના લો છે, ત્યાંથી પછી ફટાફટ વિક્સ વધ્યો છે ફરી એકવાર. એટલે આ પરિસ્થિતિ અહીંયાથી ધ્યાન પર રાખવાની. 17,87 સુધીના સંકેત બની રહ્યા છે. હજુ સુધી શરૂઆતમાં કોઈ રિકવરીના ચાન્સ આપણને જોવા નથી મળ્યા અને આ જ છે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો. આવો હું તમને પહેલાં તો સેક્ટર સ્પેસિફિક વાત કરી દઉં. મીડિયા એકમાત્ર લીલા નિશાનમાં છે, બાકી બધા જ લાલ નિશાનમાં. IT, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બંનેમાં 1%થી વધુની વેચવાલી છે. FMCG 0.5%થી વધુની વેચવાલી. ઓટો 0.5%થી વધુની વેચવાલી અહીંયા છે. ફાર્મા ગઈકાલે જુઓ, યાદ કરો, મજબૂતી હતી. આજે પ્રોફિટ બુકિંગ અહીંયા પણ આવી ગયું. એકમાત્ર મીડિયા લીલા નિશાનમાં હતું, એ પણ લાલ નિશાનમાં આવી ગયું છે. એટલે સેક્ટર સ્પેસિફિક બધી જ જગ્યાએ વેચવાલી. નિફ્ટી લોઝ પર લોઝ બનાવી રહ્યું છે અને ઓવરઓલ દબાણ જોવા મળી રહ્યું છે. યોમિક પહેલાં તો ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ નિફ્ટીના, ત્યાંથી જ શરૂઆત કરીએ. જે બિલકુલ. અને નિફ્ટીમાં હું બીજું એ પણ એડ ઓન કરવા માંગીશ કે ગઈકાલનો જે લો હતો એ પણ આજે આપણે બ્રેક કરી દીધો છે, જે થોડીક નેગેટિવ ચિંતા બતાવી રહી છે. હવે જોવાનું રહેશે કે જે 10 EMA છે શું ત્યાંથી બાઉન્સ બેક આવે છે કે નહીં. પરંતુ એસ ઓફ નાઉ સ્ટોક ઉપર નજર કરીએ તો આજે આપણને મજબૂતીમાં અદાણી પોર્ટ્સ, ONGC કે જે ONGC ઓલરેડી આપણે પરિણામ નક્કી વાત કરીએ કે પરિણામ બસ તેજી આવી છે. જીઓ ફાઇનાન્શિયલ, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારતીય એરટેલ કે જેમાં ખરીદેલ કે આજે અદાણી ગ્રુપ ક્યાંક ને ક્યાંક થોડીક મજબૂતી બતાવી રહી છે. કમજોરીમાં તમે જોશો તો 50માંથી 42 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. એમાં સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક, ઓબ્વિયસલી કંપનીના પરિણામ ઘણા ખરાબ આવ્યા જેના કારણે નેગેટિવિટી જોવા મળી છે. ટેક મહિન્દ્રા તમે નજર કરો, અહીંયા પણ 0.5%ની કમજોરી જોવા મળી છે. HCL ટેક, પાવર ગ્રીડ સાથે ટ્રેન્ડ, આ બધા સ્ટોક છે કે જેમાં 0.5%થી 2.5% સુધીની તમને મજબૂતી જોવા મળી છે. પરંતુ આજે પણ 3 સ્ટોક છે આવા માર્કેટમાં પણ જે મજબૂતી સાથે નવા 52 એક હાઈ બનાવી રહ્યા છે. એક છે પાવર ઇન્ડિયા, 3.5%ની મજબૂતી, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને HDFC લાઇફ. આ 3 સ્ટોક છે કે જે આજે આપણને નવા 52 એક હાઈ બનતા જોવા મળે છે. પરંતુ સ્વાભાવિક છે કે ચર્ચા આપણે ઇન્ડસઇન્ડ બેંકથી જ કરવી જોઈએ. રવિ સર, તમારી પાસે હવે ઇન્ડસઇન્ડ બેંક લઈને આવીશ. 19 વર્ષ બાદ સર સ્ટોક અહીંયા જોઈએ કંપનીના પરિણામ નફામાંથી ખોટમાં આવ્યા છે અને ખોટ પણ ઘણી મોટી આવી છે. અને કંપનીએ એક્સેપ્ટ પણ કર્યું કે એમની જે બી જે ખામી હતી, જે બી ફ્રોડ થયા, અને સામે હવે અપડેટ એ છે કે RBIએ જૂનના અંત સુધીમાં નવા CEOની જે છે તેનું નામ અહીંથી જાહેર આપવાનું કહ્યું છે. તો કોઈ એક્સપેક્ટેશન હવે રાખવી જોઈએ કે CEO નવા આવે, જે બાદ કોઈ ઇમ્પ્રુવમેન્ટ મેનેજમેન્ટમાં આવે કે જે સ્ટોકને પોઝિટિવિટી બતાવી શકે સર? પહેલા તો આ ટાઈમે કયા CEO આવશે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક કે આટલું બધું જૂનું હજી પણ બાસ્કેટ ક્લિયર નથી થયું, કારણ કે એમને લાસ્ટ ટાઈમ જ્યારે પહેલી વાર અનાઉન્સમેન્ટ કર્યું ત્યારે એવું લાગે બધાને હતું કે આ એક જ ટાઈમ આવું કંઈક આવશે. હવે આ બધા નેગેટિવ પાસ થઈ ચૂક્યા છે. સેકન્ડ ટાઈમ એમને ફરીથી મીન્સ કે કોઈ વિસલ બ્લોઅર એમાં જે કમ્પ્લેન ફાઇલ કરી, એ કમ્પ્લેનમાં પણ તમે જો તો બેઝિકલી એ કમ્પ્લેનમાં એવું દેખાઈ રહ્યું હતું કે હવે આ એક જ ફ્રોડ છે, હવે અહીંયાથી વધારે કંઈ ફ્રોડની આશા નથી. ત્રીજી વાર કાલે એમને 173 કરોડના ફરીથી એક નવું ફ્રોડની ચર્ચા કરી.
મારા હિસાબે જ્યાં સુધી આમાં ક્લેરિટી ના આવે ત્યાં સુધી હાયર લેવલથી મને એવું દેખાઈ રહ્યું છે કે રેઝિસ્ટન્સ છે એ કન્ટિન્યુ રહી શકે છે અને બેઝિકલી જે સિચ્યુએશન મને એવું લાગી રહ્યું છે કે નવું ખરીદી ના કરવું જોઈએ. જે લોકો જૂના હોલ્ડ કરી રહ્યા છે એ લોકો કોઈ ઉછાળો આવે છે નવા સીઈઓના નામ જાહેર થાય છે એ બાદ તમને ઓપ્ટિમિઝમમાં જે પણ રિકવરી આવે એમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે બેંકમાં સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ કોઈ ફેક્ટર હોય એના ફંડામેન્ટલમાં તો ટ્રસ્ટ છે, કારણ કે આ સીધો પૈસાનો પ્રશ્ન છે અને જ્યારે ત્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ કે એ બેંકમાં મૂકો છો તો ત્યાં તમારું પહેલું ક્વેશ્ચન માર્ક એ આવે છે કે બેઝિકલી આમાં સિચ્યુએશન હવે કેટલી એબનોર્મલ છે કેટલી નોર્મલ છે અને બધાને 5 લાખ સુધીનું જ RBI નું પ્રોટેક્શન છે, એના ઉપર જે પણ છે એ કંઈક પ્રોટેક્ટેડ નથી. હાલાકી મીન્સ ઇન્ડસઇન્ડ બેંકની સાઇઝ બહુ મોટી છે, મેનેજમેન્ટ ઘણું સ્ટ્રોંગ છે આ ઇસ્યુને ટેપ કરવા માટે, પરંતુ મને એવું દેખાઈ રહ્યું છે જો આ જ હોતે કે આ પ્રોબ્લેમ ખાલી આ ફ્રોડનો જ હોતે તો આ જે ઇસ્યુ છે એ એનઆઈ ઉપર ના એને ઇમ્પેક્ટ આવે. તમે જો એને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ સિગ્નિફિકન્ટ કરેક્શન આવ્યું છે અને એને એનપીએસ ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંને વધ્યા છે. તો મારા હિસાબે આમ જોઈએ તો ગ્રોસ એનપીએ અને આ ફ્રોડને કોઈ લેવા દેવા નહોતું, પણ જ્યાં બીજી બધી પ્રાઇવેટ બેંકના એનપીએ ઘટે છે આના કેમ એનપીએ વધીને આવે છે, તો ઘણા બધા પ્રશ્નો છે જેનો આન્સર બાકી છે. એનાલિસ્ટ મીટમાં આન્સર માર્કેટ લેશે, બટ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે મારા હિસાબે ક્લિયર અવોઇડ છે. આના કરતા આઈસીસી બેંક છે, સાથે થોડું રિસ્ક લેવું હોય તો એક્સિસ બેંક છે. આઈ થિંક અહીંયા કમ્પેરેટિવ મને સ્ટ્રક્ચર સારા લાગી રહ્યા છે, અહીંયા નવી ખરીદી ના કરવી જોઈએ. સ્ટોક ડેફિનેટલી રિકવર થયો 725 થી 750 ને ઉપર જે સ્ટોક અત્યારે ફિલહાલ ઇન્ડસઇન્ડ બેંક્સો પરિણામ બાદ રિએક્શન આપી અને સ્ટોક ઉપર જરૂર આવ્યો છે, પણ માર્કેટ સામે થોડું નકારાત્મક બની રહ્યું છે. 24610 મતલબ તમે રિસેન્ટ જે સ્વિંગ્સ છે તેના લોઝને હવે ટેસ્ટ કરી રહ્યા છો. હવે જોઈએ શું પરિસ્થિતિ. વિક્સ વધ્યો છે 18.12ના સંકેત બની ગયા. સો શરૂઆત તો એકંદરે કંઈ સારી નથી થઈ અમેરિકન માર્કેટ્સના પગલે તેવું લાગી રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ સતત નર્વસનેસ નબળાઈ બતાવી રહ્યા છે. 24,600 તમે તોડી ચૂક્યા છો એક વખત, એટલે એક વખત હવે અહીંયાથી જો 24,600 ને નીચે ટકી રહે છે તો 24,500નું રિસ્ક ઓપન થાય છે. ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોયું હતું તેમ દિવસની શરૂઆતમાં કે પુટ સાઇડ એવા અગ્રેસિવ નહોતા, કોલ સાઇડ બહુ અગ્રેસિવ હતા અને એ જ પ્રમાણેની પરિસ્થિતિ. પરંતુ ગઈકાલે તમે ઓઆઈ ચેન્જમાં જોયું હોય તો ગઈકાલે કોલ વધારે કપાયેલા પણ હતા 25,000ના, એટલે ચાન્સ બંને તરફનો ઓપન છે. એવું જરૂરી નથી કે માર્કેટ તમને માત્ર ઘટાડો જ બતાવે, પરિસ્થિતિ મજબૂતીની પણ આવી શકે છે. યાદ કરો કે હજુ તો પહેલી 15 મિનિટ પણ નથી થઈ. આપણે માર્કેટની વાત કરી રહ્યા છીએ ઓપનિંગ બાદની, ત્યારે 15 મિનિટ પણ હજુ તો નથી થઈ. દિવસ આખો પડ્યો છે, ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મળશે, ઉતાવળ ન કરશો. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક ફરી એક વખત નિફ્ટી રિયલ્ટી અને PSU બેંક્સ બંને આગળ વધી રહ્યા છે. સતત આ ફ્લેવર બની છે રવિ સર, નંબર 1. બીજું, પાછલા સપ્તાહનો ટોપ ગેઇનિંગ સેક્ટર છે નિફ્ટી રિયલ્ટી. આ અઠવાડિયે સતત ચોથો દિવસ કે રિયલ એસ્ટેટમાં બાઇંગ આવી રહ્યું છે. દિવસની શરૂઆત એકંદરે સારી કરી રહ્યા છે. ઇવન સરકારી બેંક્સ બચાવવાની કોશિશમાં, ઇવન કદાચ બની શકે કે મિડ કેપ સ્મોલ કેપની ફ્લેવર ઓપન કરવા માટે થઈને ફરી એકવાર ખરીદદારી આ બંને જ સેક્ટર્સમાં જે રેટ સેન્સિટિવ છે આવી રહી છે, નંબર 1. અને બીજું, આવતીકાલે RBI સરકારને ડિવિડન્ડ સોંપશે, તેની માટે થઈને પણ પોસિબલ છે કે આ રેટ સેન્સિટિવ શેર્સમાં સૌથી પહેલા રિકવરી અથવા તો મૂવમેન્ટ આવી રહી છે. રવિ સર, રેટ સેન્સિટિવમાં મુવમેન્ટ આવવાનું સૌથી મોટું રીઝન જાપાન અને યુએસ માર્કેટના ટ્રેઝરી માર્કેટની જે વોલ્ટાલિટી અને જે કોશિયસનેસ છે આપણા માર્કેટમાં આનો ઘણો મોટો ફાયદો થશે. ઇન્ડિયન બોન્ડ માર્કેટની જે સ્ટેબિલિટી છે અને જે પ્રોટેક્શન છે માર્કેટનું, એ કરન્સીનું હોય કે માર્કેટનું હોય, આ બંને થોડું ઇન્વેસ્ટરોને આકર્ષી શકે છે અને એના જ હિસાબે રેટ સેન્સિટિવ છે ત્યાં સુધારો છે. હવે આપણી બોન્ડ yield શું કામ નીચે છે એનું રીઝન પોઝિટિવ છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી, કારણ કે આપણી જે બોન્ડ yield નીચે છે કારણ કે આપણે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલમાં છીએ અને રિઝર્વ બેંક ઓર જૂનની મિટિંગમાં ફરીથી એક ઇન્ટરેસ્ટ રેટ 25 બેઝ પોઈન્ટથી કટ કરી શકે છે. તો આ એક પોઝિટિવિટી છે આપણા માટે. સાથે યુએસ અને ત્યાંથી જાપાનથી આઉટફ્લો થઈ રહ્યા છે એના રીઝન એ ખુદની વોલ્ટાલિટી, ખુદનું ડેટ સર્વિસિંગ કેપેસિટી અને કેપેબિલિટી. મીન્સ આટલી વર્લ્ડની લાર્જેસ્ટ અને થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીની એટલી અનસર્ટનિટીઝ હોય તો મારા હિસાબે ડેફિનેટલી 4th અને 5th ઉપર આનું પ્રેશર આવે ઇન ટર્મ્સ ઓફ પોઝિટિવ પ્રેશર. તો આઈ થિંક આ એક થોડું ફેક્ટર છે જેના હિસાબે
રિયલ એસ્ટેટ અને PSU બેંક બંને સારું કરી રહ્યા છે. રિયલ એસ્ટેટમાં છતાં જેટલી જોઈએ એટલી તેજી ના આવી, કારણ કે એનઆરઆઈના રેમિટન્સ ઉપર જે 5% ટેક્સની યુએસએ વાત કરી ત્યારે થોડું લાસ્ટ વીકમાં એક મોમેન્ટમ નીચે રહ્યું હતું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં, બટ આ વીકમાં ફરીથી સ્ટેબિલિટી લઈ લીધી છે, કારણ કે જો 10% ગેઇન મળતો હોય એમાં 5% રેમિટન્સ આપવા પડે તો ઇન્ડિયન એનઆરઆઈ માટે તો ખાસા મોટું ઇસ્યુ ના ગણી શકાય. અને આમાં જોઈએ તો આઈ થિંક એનઆરઆઈ છે એ ટેક્સેશન બાબતમાં એમનું ઓછું રૂખ હોય છે. એમનું બેસિકલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું એક જ રીઝન કેપિટલ ગેઇન હોય છે. તો જો કેપિટલ ગેઇન મળતો હોય તો આઈ થિંક રેમિટન્સ ઉપર આટલો ઇસ્યુ ના હોવો જોઈએ. સેકન્ડ કે મીન્સ કે આજે જે માર્કેટ છે એને શરૂઆતથી આટલું ખરાબ રિએક્શન આપ્યું છે તો મારા હિસાબે લેટર ઓન મિડ કેપ કંપનીઓ છે એ થોડી સ્ટેબલ થવાની ટ્રાય કરશે. આજે ઇન્ડેક્સનું માર્કેટ નથી, આજે સ્ટોકનું માર્કેટ છે. સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. ઇન્ડેક્સમાં ગ્લોબલ રીઝન અને ગ્લોબલ વોલ્ટાલિટીના હિસાબે થોડું ઉપર નીચે થશે, કારણ કે ઇમિડિયેટ ટર્મ્સમાં એવું લાગી રહ્યું છે કે આજે ફરીથી એફઆઈ નું સેલિંગ છે, કારણ કે એફઆઈ ના પસંદગીના સ્ટોક સેક્ટર્સમાં આજે થોડી વેચવાની છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે આજે સેલિંગનું પ્રેશર થોડું હટશે. તમને 10:30 સુધીમાં માર્કેટ સ્ટેબલ થતું દેખાઈ જશે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ આપણે રેટ સેન્સિટિવ સ્ટોક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું નજર કરીએ આજે આપણને પરિણામ સ્પેસિફિક ઓએનજીસી એક ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ રવિ સર. ઓએનજીસીના પરિણામ પણ નજર કરીએ તો એટલે કોઈ ખાસ આપણને નથી જોવા મળે. નફો કંપનીનો 22% ઘટ્યો, આવક નજર કરીએ તો 4% વધી છે, પરંતુ સામે ઓપરેટિંગ નંબર્સ જરૂરથી ઘટીને આવે છે. ઇબિડા જોઈએ તો એ પણ ઘટ્યા છે અને માર્જિન પણ 56.5%થી ઘટીને 54.3% કંપનીના માર્જિન આવે છે. અને સ્ટોક પણ સર છેલ્લા આપણે 6-7 મહિનાથી જોઈશું તો ઉપરની તરફ 260 અને નીચેની તરફ 220થી સપોર્ટ લે છે, 260થી અવરોધ આવે. આ એક નાનકડી રેન્જમાં આપણને સતત અહીંયાથી આપણને સંકળાયેલો જોવા મળ્યો છે. અને બીજું આજે પણ જોઈએ તો ઓપનિંગ જરૂર મજબૂતી સાથે થયું, પરંતુ તમે જો અત્યારે ડે લો બાજુ આપણને 245 ઉપર કારોબાર કર્યો છે. કઈ રીતે સર આમાં વ્યૂ બનાવવું જોઈએ? જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય એ લોકો માટે શું અહીંયાથી વ્યૂ રહેશે અને નવી હાલ લેવલે હાલ ખરીદી કરવી જોઈએ કે નહીં સર? ઝડપથી તમે જે પોઈન્ટ આઉટ કરો, આઈ થિંક કે ટેકનિકલમાં ધીમે મીન્સ કે તમે અમને પણ બીટ કરી રહ્યા છો. ડેફિનેટલી એ ટ્રિપલ ટોપની ફોર્મેશન આસપાસ આવી ગયો છે અને લગાતાર જોઈએ તો અહીંયા 260 નો હર્ડલ છે એ કન્ટિન્યુ રહ્યું છે. આઈ થિંક કે અર્નિંગ આમ પણ PSU કંપનીની મીન્સ કે અર્નિંગ એ કોઈ પણ સેક્ટર હોય, PSU કંપનીની અર્નિંગ છે ડિફેન્સ સિવાય રિએક્શનમાં ઓછી સમજમાં લેવી જોઈએ, કારણ કે PSU કંપનીમાં આઈ થિંક અર્નિંગમાં એક તો એક્ઝાગ્રેશન નથી હોતું, બહુ મોટો ગ્રોથ નથી હોતો, સ્ટેબલ અર્નિંગ હોય છે. સેક્ટર બહુ મોટા હોય છે, રેવન્યુ ને એની જે મીન્સ કે પ્રોફિટ છે એનો અમાઉન્ટ બહુ મોટી હોય છે. એટલે જેમ મીન્સ કે લાર્જ કેપ કેટેગરીમાં જે કંપનીઓ 8-10% CAGR ગ્રોથ કરે એ જ રીતેના CAGR ગ્રોથ ત્યાં ચાલતું હોય છે. સેકન્ડ કે પ્લેસમેન્ટ સારું હતું. તમે ONGCમાં જો તો જ્યારે નેગેટિવિટી હતી ત્યારે એટલીસ્ટ 205 નો લો કરીને વિધિન અ સ્પાન ઓફ 2 મંથ આ સ્ટોક અહીંયા મીન્સ કે 1.5 મહિનામાં છે ઓલરેડી 30-40 પોઈન્ટની તેજી મીન્સ 18-20% તેજી જ્યારે બતાવી દીધી હોય પછી આ કન્સોલિડેશન થવું ઉચિત છે. હાલાકી જે રીતે ક્રૂડની સ્ટેબિલિટી છે, જે રીતે ઓઇલ અને ONGC નો સૌથી મોટો ઇશ્યુ ક્રૂડના એક્સપ્લોરેશન ઉપર રહ્યો છે, મારા હિસાબે જે નવી ફિલ્ડ ઓપન થઈ છે આગળ જતા એમને અર્નિંગ બીટ કરશે અને ગવર્મેન્ટ સતત ઓપ્શન કરી રહી છે, સતત નવી ફિલ્ડ પર પ્રયત્ન કરી રહી છે. એટલીસ્ટ ટ્રમ્પના ટર્મમાં ફરીથી પેરિસ એગ્રીમેન્ટની કન્ડિશન્સ રિસ્ટોર થાય એવું નથી દેખાઈ રહ્યું. તો જે ફોસિલ ફ્યુઅલ છે એ થોડું ફ્લેવરમાં રહેશે, એમની ડિમાન્ડ કન્ટિન્યુ રહી શકે છે. અને આઈ થિંક કે ઉપરની બાજુ ફરીથી મને એવું દેખાઈ રહ્યું છે કે જે 254 નું જે લેવલ રેઝિસ્ટન્સ બન્યું છે એ કદાચ આ સિરીઝમાં બ્રેક થશે. ડાઉન થોડું આવે તો સ્ટોકને 238-235 એ જો આવે છે તો એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ખરીદી કરવી જોઈએ. 228 જેવો સ્ટોપ લોસ રાખી અને ઉપર 254 અને 264 સુધીના ટાર્ગેટ આવી શકે છે. બરાબર છે. તો લેવલ્સ તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાના. ONGC ફંડામેન્ટલ ટેકનિકલ બંને રીતે આપણે આ સ્ટોકને જોઈ ચૂક્યા છીએ. માર્કેટ સતત નવા લોઝ બનાવવાની કોશિશમાં 24,574ના લોઝ અને ફરી એકવાર થોડું દબાણ આપવાની કોશિશ અત્યારે નિફ્ટીમાં જોવા મળી રહી છે. ક્વિક બ્રેકનો સમય થયો છે. વિરામ બાદ આ રજૂઆતને ફરી એકવાર આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તમે, દબાણના સંકેતો સતત યથાવત જોવા મળી રહ્યા છે. નવા લોઝ બનાવવાની કોશિશ ફરી એકવાર. આ તરફ બેંક નિફ્ટી નજર કરો, એ પણ થોડો નર્વસ છે. ફિન નિફ્ટીમાં પણ થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. મિડ કેપ સિલેક્ટ 1% નીચે છે અને નેક્સ્ટ 50, એટલે બધા જ ફ્યુચર એન્ડ ઓપ્શનના જે ઇન્ડેક્સ છે તે બધામાં અત્યારે દબાણના સંકેતો. સ્પોટમાં અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ હજુ રેઝિસ્ટ કરી રહ્યો છે, પણ મિડ કેપ પાર્ટિસિપેટ કરે છે ઘટાડામાં, તેવું આપણને સમજવા હાલની સ્થિતિમાં મળ્યું છે. ઓકે, નજર રાખીશું. વિક્સ વધ્યો છે, જે થોડો કૂલ ઓફ થવાની પણ કોશિશ કરી રહ્યો છે, એટલે વોલ્ટિલિટી બંને તરફની છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સમાં આજે દબાણ છે, તો તેમાં કોલગેટ એક આપણે જોવો જોઈએ. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, નંબર્સ પણ છે, બધા પરથી નજર કરતાં અત્યારે જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેને સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. કોલપાલ, જેને કહેવામાં આવે છે, 2540 પ્રોટેક્ટ કરવાની કોશિશ, એટલે કે 2500થી 2600ની રેન્જમાં અત્યારે ફિલહાલ છે. હજુ બહુ ક્લેરિટી નથી. આ વખતે ચોમાસું સારું રહેવાનું છે, બાકી બધી સ્થિતિ, અને કોલપાલની પ્રોડક્ટ્સ બેઝિકલી ડિમાન્ડમાં રહેશે જ. આ તો સ્ટેગ્નન્ટ વસ્તુ છે, પણ ધીરે ધીરે જે રીતે રૂરલ એક્સેપ્ટન્સ બને પ્રોડક્ટ્સનું, તો એ પણ સમજવું જરૂરી છે. કોલપાલ પહેલાં તો પરિણામો સર, ત્યારબાદ સ્ટોકમાં જે રિએક્શન છે તેને કઈ રીતે જોઈએ, રવિ સર? જરૂરથી કોલગેટમાં આઈ થિંક કે પરિણામો તો વીક રહ્યા છે. હાલાકી તમે જે કીધું ચોમાસું સારું રહેશે તો લોકો 2 વાર બ્રશ કરશે, કારણ કે આના સિવાય એને ક્યારેય બીજા પ્રોડક્ટ પર ડાયવર્ટ જ નથી કર્યું. આઈ થિંક આ થોડું બેઝિક, આ થોડું એક બેઝિક ફેક્ટર બન્યું છે. રૂરલમાં આઈ થિંક આટલું બધું પેનિટ્રેશન નથી. રૂરલમાં મીન્સ હવે જે મોટું પેનિટ્રેશન થઈ રહ્યું છે, પતંજલિ ઘણું મોટું ડેન્ટ કરી રહ્યું છે આના બિઝનેસને, અને આઈ થિંક રૂરલમાં પતંજલિ કમ્પેરેટિવ સારું કરી રહ્યું છે. એના ટૂથપેસ્ટ છે એ કોલગેટને ક્લિયર બીટ કરી રહ્યા છે, કારણ કે ત્યાં કોસ્ટ બીટ હોય છે. પતંજલિ કમ્પેરેટિવ લો કોસ્ટ અને રૂરલ સેગમેન્ટને ટાર્ગેટ કરે છે, અને આઈ થિંક એનું એક્સેપ્ટન્સ કમ્પેરેટિવ બેટર આવી રહ્યું છે, અને એના જ હિસાબે કોલગેટની અર્નિંગ છે એ આઈ થિંક તમે બંને ટર્મ્સમાં જો રેવન્યુ જોશો કે પેટ જોશો, બંને ટર્મ્સમાં ગ્રોથ છે. હાલાકી માર્કેટની એક્સપેક્ટેશન્સ હતી, માર્કેટની એક્સપેક્ટેશન કરતાં ઓપરેશનલ એક્સલન્સ છે, બટ રેવન્યુના હિસાબે એનું જે બેઝિક મીન્સ કે સ્ટ્રક્ચર છે ખરાબ થયું છે. મારા હિસાબે રૂરલમાં હવે જ્યાં ફોકસ રાખવાનું છે, જો તમે એફએમસીજી બાસ્કેટ વિચાર રહ્યા છો, તો બેઝિક મને એવું દેખાઈ રહ્યું છે કે મીન્સ કોલગેટનું તો અર્નિંગ સારી નથી આવી, એટલે આપણે એને થોડું ઓવર્ડ ફેક્ટર આપીશું. બટ જે તમારે પોઝિટિવ સાઈડ જવું છે એ તમે જ્યાં ઇનપુટ એઝ અ કોમોડિટી, એગ્રીકલ્ચર કોમોડિટીઝ જ્યાં ઇનપુટ તરીકે યુઝ થઈ રહ્યું છે એને વધારે ફોકસ કરો. એનું બેઝિક રીઝન શું છે? તમે જોશો એગ્રીકલ્ચર કોમોડિટીઝના પ્રાઇસીસ ડ્યુ ટુ ધીસ ટેરિફ સિનારીઓ અને જે અત્યારે ગ્લોબલી માહોલ ચાલી રહ્યો છે, આધારે તૂટ્યા છે, નીચે આવે છે, કરેક્ટ થઈ રહ્યા છે, અને આઈ થિંક આ એફએમસીજી કંપનીઓને એઝ અ ઇનપુટ સારી એક એજ આપી શકે છે. એમાં પહેલી રિકમેન્ડેશન બ્રિટાનિયા રહેશે. અહીંયા વીટ એક સૌથી મોટી કોમોડિટી છે જેમનું ઇનપુટ છે, ને સેકન્ડ નેસ્લે છે. આ બંનેના મને એવું દેખાઈ રહ્યું છે કે કમ્પેરેટિવ જે એડવાન્ટેજ છે એ કમ્પેરેટિવ કોલગેટ કરતાં વધારે છે. તો જો હવે એફએમસીજીમાં જવું હોય તો આ બંને સેક્ટર, આ બંને સ્ટોક પર વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, તો વાત થઈ કોલગેટ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર, ઇન્ડિગોના પરિણામ આવ્યા હતા. પરિણામ ઇવન ઘણા સારા આવ્યા હતા. કંપનીનો નફો જોઈએ તો 62% વધ્યો, આવક 24% ગ્રોથ થઈ છે, ઇબિડા પણ વધ્યા, માર્જિન સારા ઇમ્પ્રુવમેન્ટ થયા છે, 24.8થી 31.4%. અન્ય આવકમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે. હવે સ્વાભાવિક છે કે જે મહાકુંભ હતા, મેરેજ સિઝન છે, એ બધાનો ફાયદો કંપનીને સારો એવો મળ્યો છે. પરંતુ હમણાં જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ પણ હતા એ પણ ઓવરઓલ આપણને ઠંડા પડી ગયા છે. એટલે કે કંપની માટે ફંડામેન્ટલ તો કોઈ હાલ ખરાબ ન્યૂઝ તો આપણને નથી જોવા મળ્યા. પરિણામ પણ સારા જોવા મળે છે, એટલે ઓવરઓલ ફંડામેન્ટલી કોઈ વાંધો નથી. ઇવન ટેકનિકલ આપણે જોઈએ તો થોડી એક આપણને નેગેટિવ અસર એ છે કે સ્ટોક છેલ્લા 8 દિવસથી 10 EMA સાચવી રહ્યો હતો, પરંતુ આજે આપણે જોઈએ તો 10 EMA નીચે આપણને અહીંથી ગયો છે. એ થોડીક ચિંતા છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ આપણને એવું કોઈ ખાસ નેગેટિવ નથી જોવા મળ્યું સર. તો કઈ રીતે સર રિવ્યૂ લેવું જોઈએ, હાલના લેવલે આપણે પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ ઇન્ડિગોને સર? ઇન્ડિગો ઓલ ટાઈમ પોર્ટફોલિયો સ્ટોક છે. હાલાકી એમાં અર્નિંગ પહેલા ઓલવેઝ થોડું નીકળવું એક બેટર સોલ્યુશન હોઈ શકે છે. તમે જોશો એમની મીન્સ કે જ્યારે ભારત પાકિસ્તાનનું વોર લાઇક સિચ્યુએશન ઊભી થઈ ત્યારે પણ આ સ્ટોકમાં કરેક્શન આવ્યું, બટ સ્ટીલ આ સ્ટોકે સીધું જ એને મીન્સ કે જેવું વોર ખતમ થયું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી તેજી સાથે અહીંયા મીન્સ કે અપસાઇડ આવી. આજે દિવસ પણ ખરાબ છે. જો અધર ટર્મ્સમાં અર્નિંગ આવે તો આજે મહદ આ ફ્લેટ હોતે, પણ જે કરેક્શન આવશે એનું એક જ રીઝન છે જે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે કુંભના હિસાબે ગઈ વખતે બધાને એવું માનવું છે કે ગયા ક્વાર્ટર જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રહ્યું છે
એક્સપેક્ટેશન્સથી ફાર બેટર રહ્યું છે. તો એનું રીઝન કુંભ છે. હાલાકી એક્સપેક્ટેશન જેને કરી છે એને કુંભ તો ખ્યાલ હતો, બટ છતાં જે માર્કેટને અનુમાન હતા એના કરતાં એની પ્રોફિટેબિલિટી અને માર્જિન એટલે ઇમ્પ્રૂવ થયા છે, કારણ કે એનું પર કિલોમીટરના જે રિયલાઇઝેશન છે એ ઘણું ઇમ્પ્રૂવ થયું છે. એમને ખાસી એવી પ્રાઇસમાં હાઇક લીધી છે અને માર્કેટનું એવું પણ માનવું છે કે કુંભના હિસાબે જે ગયું ક્વાર્ટર છે આ કરંટ ક્વાર્ટર એટલું સારું નહીં રહે. આ પણ એક વન ઓફ વાળું ક્વાર્ટર હશે, કારણ કે પાકિસ્તાને એની એર સ્પેસ બંધ કરી પછી ઇન્ડિગોની જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એના મેજરલી ડેસ્ટિનેશન તર્કી છે. એક થોડું હેંગઓવર છે કે એમને મીન્સ કે તર્કી રિલેટેડ રિલેશન્સમાં કંઈ ખાસ ડેસ્ટિનેશન ચેન્જ કરવું પડશે. એ હજી ડિનાઇલ મૂડમાં છે, પણ આગળ જતા જો એવું કરશે તો આઈ થિંક એક માર્કેટ શેર લૂઝ થવાનો મોટો ખતરો એના ઉપર છે. તો અત્યારે તો એ કહી રહ્યા છે કે આખા વર્ષમાં કોઈ ખાસ એવું ત્યાંથી રિયલાઇઝેશન નથી, તો આઈ થિંક એમને શિફ્ટ કરી લેવું જોઈએ. આઈ થિંક એક સારો મેનેજમેન્ટ નિર્ણય હોઈ શકે છે. અધરવાઇઝ જોઈએ તો બેઝિક આનું જે પાકિસ્તાનની એરસ્પેસ ક્લોઝ થઈ પછી એમને એક્સપેન્સ પણ વધારતા, કારણ કે એમના જે ફ્લાઇટ છે એ એમને ઇમિડિયેટલી જે જૂના લોકોને ટિકિટ જેને એડવાન્સ બુકિંગ કરાતા એમને તો વધારી ના શકે, એટલે એમને પણ એ થોડા લોસ થયા છે. તો એની એક ચિંતાના હિસાબે આજે ઓપનિંગ બાદ કરેક્શન છે. રિઝલ્ટમાં કોઈ પણ ખરાબી નથી ને આઉટલુકમાં પણ કોઈ પણ ઇસ્યુ નથી. મારા હિસાબે આ કરેક્શન છે કે એક્યુમ્યુલેશનનો ચાન્સ છે, ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ. અને અપર સાઇડ જે ઓલ ઓવર મારો ટાર્ગેટ છે, જો તમે 1 થી 1.5 વર્ષ આ સ્ટોકને હોલ્ડ કરી શકો, 7,777 4x7 આનો ટાર્ગેટ રહેશે. ઓકે, સો ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગો નજર રાખવાની રહેશે. ડિફેન્સ સ્ટોક્સ એક્શનમાં છે. હમણાં જ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એટલે કે GRSE માટે સમાચાર આવ્યા છે. નેવી તરફથી 25,000 કરોડનો એક પ્રોજેક્ટ મળ્યો છે. સ્ટોક અત્યારે ફાયર્ડ અપ છે, 101 રૂપિયા ઉપર આવી ચૂક્યો છે. અને ઇવન તમે સેક્ટોરલ ઇન્ડેક્સમાં જોવા જાઓ તો મીડિયા અને ડિફેન્સ આ બંનેમાં તેજી તમને જોવા મળી રહી છે. તો આના પર આપણે ચર્ચા આગળ યથાવત રાખવાની છે. એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણે આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. બ્રેક પહેલાં આપણે વાત કરી ડિફેન્સ સ્ટોક્સ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, કોચિન શિપયાર્ડ, આ બધામાં એક્શન છે. ઓર્ડર બુક ઓલરેડી હેવી છે અને હજુ પણ નવા ઓર્ડર મળી રહ્યા છે, જે એવું બતાવે છે કે સ્ટોક્સમાં મોમેન્ટમ રહેશે. વચ્ચે થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. રવિ સર, બાય ઓન ડિપ્સ સતત કરતા રહીશું ડિફેન્સ પર? ઝડપથી અહીંયા તો બેઝિકલી કોઈ બેમત નથી કે અલોકેશન્સ વધી રહ્યા છે. અને મીન્સ GRSE ની આજે મુવમેન્ટ બતાવી રહ્યું છે કે ઇન્ડિયા ખરેખર આત્મનિર્ભર છે. એનું રીઝન શું છે કે બેઝિકલી તમે જોશો તો ઇન્ડિયામાં મીન્સ કે આપણી આત્મનિર્ભરતા એટલે પણ દેખાઈ રહી છે કે બાંગ્લાદેશે આ GRSE નો ઓર્ડર છે 200 કરોડ આસપાસનો, જે એમને વર્ક ઓર્ડર હતો એમને કેન્સલ કર્યો છે. અને એ કેન્સલ કરવા છતાં આજે પ્રાઇસ 3% ઉપર છે. તો આઈ થિંક આ એક ક્લિયર કટ આ એનું એડ છે. અને ઇન્ડિયા શું કરી શકે છે અને શું કેપેસિટી ઇન્ડિયાની આ ડિફેન્સમાં છે એનું એક ક્લિયર કટ એક્ઝામ્પલ છે. જો આ મીન્સ કે ઓર્ડર કેન્સલ થયો તો ઓલવેઝ જ્યારે કોઈ એક ઓર્ડર કેન્સલ થાય, નાનો કે મોટો, એની નેગેટિવ 2-3% ટોપ પર છે સ્ટોક તો આવી જોઈતી હતી. એની સામે સ્ટોકે આટલું એજ રાખી છે, 3.5% ઉપર છે. આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં જ્યાં આવા ન્યૂઝ આવે કે એ લોકો આપણી ઉપર પ્રતિબંધ આવશે, એમાં ઇન્વેસ્ટર પણ ડબલ ખરીદી કરશે. તો એ લોકોએ ચેતવું જોઈએ. અને આઈ થિંક ઓલ ઓવર એવું સિચ્યુએશન દેખાઈ રહ્યું છે કે GRSE ઉપરની બાજુ આઈ થિંક 3,000 સુધીનું લેવલ અહીંયા ક્લિયર કટ છે. નવી ખરીદી માટે જો જવું હોય ડિફેન્સમાં અને HL, BL અને એક્યુમ્યુલેશન કરતા રહો. આપણે હંમેશા આ બે સ્ટોક ડિફેન્સ પ્યોર અને પારસ ડિફેન્સ એ ઓલરેડી આપણા બધાના ટાર્ગેટ તો આવી ગયા છે, પણ સ્ટીલ આ એક લોંગ ટર્મ સ્ટોરીમાં છે. આ હજી પણ 2-3 વર્ષની મોટી થીમ છે, કરેક્શન છે, અને હંમેશા ખરીદીની તક તરીકે આ 3 સ્ટોક પર જોવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ વાત કરીએ આપણે ડિફેન્સ સ્ટોક કે જેમાં GRSE, પારસ ડિફેન્સ કે જેમાં અહીંયાથી ખરીદી કરવી જોઈએ. વાત કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક, તો આવો નજર કરીએ નિફ્ટી 500માં છે કઈ રીતે આપણને એક્શન જોવા મળી રહી છે. 500માંથી ઓલમોસ્ટ 178 સ્ટોક છે જે મજબૂતી સાથે છે. TTML 10%ની તેજી. ગઈકાલે પણ આપણે સ્ટોક જોયો તો આપણને 15 થી 20% તેજી સાથે હતો. આજે પણ તમે નજર કરો તો 10% તેજી છે. NTPC ગ્રીન એનર્જી જે ગઈકાલે પરિણામ આવ્યા બાદ થોડું મિક્સ કારોબાર જોવા પડ્યું, પરંતુ આજે આપણને 6.5% ખરીદારી જોવા મળી રહી છે. ફોર્ટિસ હેલ્થકેર અહીંયા પણ 5.5% હજી ખરીદારી. એસીએ એકમે સોલર અહીંયા પણ 4.5% ખરીદારી જોવા મળી. ઇવન GRSE ઓલરેડી આપણે વાત કરી. કમજોરીમાં આપણે સ્ટોક નજર કરીએ તો છે કોલપાલ કે જેમાં આપણે જોયું કે ઓલરેડી પરિણામ બાદ નેગેટિવ અસર જોવા મળી છે 5% સુધીની. ઓઇલ ઇન્ડિયા અહીંયા પણ કંપનીના પરિણામ થોડાક સારા હતા, પરંતુ છતાં પણ જોઈએ
4% ઘટાડો જોવા મળી રહ્યો છે. PGEL અહીંયા ઘટાડો છે. મેનકાઇન્ડ અને GICRE અહીંયા પણ આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. સર તમારી પાસે TTML વાત કરવા માંગીશ. છેલ્લા 2 દિવસથી સ્ટોકમાં જોઈએ તો નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. કોઈ સ્પેસિફિક સમાચાર છે એના કારણે ખેંચી રહ્યા છે કે પછી અહીંયાથી ન્યૂનતમ સ્તરથી ખરીદારી તરીકે સર અહીંયાથી અપમૂવ જોવા મળી રહી છે સર? બેઝિકલી અહીંયા ગઈકાલે કોઈ બ્લોક હતું, આઈ થિંક કે ખરીદી કોઈ મોટું બાયર કરી ગયું છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એવરેજ એનું જે વોલ્યુમ હોય છે એ અરાઉન્ડ 20 થી 30 લાખ શેરનું હોય છે અને એની સામે કાલનું જે વોલ્યુમ છે એ 1 કરોડને પાર નીકળી ગયું હતું. મીન્સ કે વોલ્યુમ 10 કરોડને પાર નીકળી ગયું હતું. તો આઈ થિંક કે આટલું મોટું વોલ્યુમનું બ્રેકઆઉટ હતું, કાલે જ હતું. બેઝિકલી સેકન્ડ જે મીન્સ કે તમે જોશો તો આજે પણ જે વોલ્યુમ્સ છે એ ગઈકાલના વોલ્યુમને અડધે તો પહોંચી ગયા છે. મીન્સ કે ગઈકાલે આટલું મોટું વોલ્યુમ હતું છતાં પણ આજે જે સેકન્ડ ડે છે એ સેકન્ડ ડે આટલું વધારે પોઝિટિવ થયું, તો અમારા હિસાબે એક સૌથી મોટું રીઝન હોઈ શકે. અને મીન્સ કે હા, રેશનલ જે તમે પૂછ્યું છે, રેશનલ એક છે એ ટાટા સન્સને એક ઇન્ફ્યુઝનની વાત ચાલી રહી છે. ટાટા સન્સ છે એ એમાં કેપિટલ ઇન્ફ્યુઝન કરવાનું છે અને જે એની એજીઆર ડ્યુસ છે એ 19,000 કરોડને જે ખોદાવી ગઈ છે, લાઈક અરાઉન્ડ 19,256 કરોડની એજીઆર ડ્યુ છે. એમાં ટાટા સન્સ છે કેપિટલ ઇન્ફ્યુઝન કરી અને ડ્યુસને ભરપાઈ કરવાની ટ્રાય કરી શકે છે. અને આ ન્યૂઝ પછી જે બિઝનેસ સ્ટાન્ડર્ડે આ ન્યૂઝ રિપોર્ટ કર્યા અને એ સ્પેક્યુલેશનથી એ ન્યૂઝ પછી આ સ્ટોકમાં એક ઉછાળો છે. જો આટલું મોટું કેપિટલ ઇન્ફ્યુઝન થાય તો મારા હિસાબે સ્ટોક માટે અને એના આઉટલુક માટે બહુ મોટી વાત ગણાય, કારણ કે આટલું મોટું કેપિટલ ઇન્ફ્યુઝન, હાલાકી એમને પાર્સલ છે કે એનું ક્લેરિટી નથી આપી, બટ આખા જે TTML નું માર્કેટ કેપ 14,000 કરોડનું છે અને એની સામે જો 19,000 કરોડના ડ્યુઝ પર પે થઈ જાય તો મારા હિસાબે ડેફિનેટલી એના હિસાબે આજે માર્કેટ ગઈકાલે અને આજે આ 2 દિવસ એને પોઝિટિવ લીધું છે. ઓકે, સો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સની સ્થિતિ ડામાડોળ જ છે, કોઈ ખાસ ક્લિયરિટી અત્યારે હજુ પણ માર્કેટમાં છે નહીં. તમે ટોપ લૂઝર્સમાં જુઓ નિફ્ટી 500માં તો એ જ બધા જ અમુક સ્ટોક્સ આવી રહ્યા છે સામે, જેમાં થોડી નફા વસૂલીની જરૂર હતી. જેમ કે તમે રેડિંગ્ટન જુઓ, સારો ચાલ્યો હતો. આ સિવાય ડિક્સન ટેકનોલોજીસ આજે ફોલોઅપ સેલિંગ બતાવી રહ્યું છે, પણ હા, થોડું બાઇંગ આવ્યું જરૂર છે ન્યૂનતમ સ્તરોથી. એક કાઉન્ટર જે ડેફિનેટલી આપણે ચર્ચા કરવી જોઈએ તે છે ઓઇલ ઇન્ડિયા, કારણ કે પરિણામો સૌથી પહેલાં તો તમે જુઓ અને પરિણામ બાદ સ્ટોકમાં જે નફા વસૂલી આવી છે તે જુઓ. સર, એક તરફ ઓઇલ એક્સપ્લોરેશન કંપની તરીકે ઓઇલ ઇન્ડિયાને સમજવા જઈએ તો ત્યાં તમને અસર એક એ રીતે આવતી જોવા મળે. તો ક્રૂડના ભાવ હવે ઓલરેડી ઘણા ઘટી ચૂક્યા છે. હવે મે બી પોસિબલ છે કદાચ થોડા સપોર્ટ લેવા માગે. આવી સ્થિતિમાં એક કોન્ટ્રાબેટ તરીકે જોઈ શકાય આપણે ઓઇલ ઇન્ડિયાને? ઓઇલ ઇન્ડિયામાં 3.5% ઓઇલ રિયલાઇઝેશન મીન્સ કે એક્સપ્લોરેશન કટ થયું છે અને આ એક્સપ્લોરેશન કટ થયું છે એટલે થોડું માર્કેટ એક ક્વોન્ટિટીમાં થયું છે. જો ઇન કેસ ટોટલ અમાઉન્ટમાં થયો તો માર્કેટ કદાચ એને વન ઓફ લઈ અને માફ કરતે, બટ આઈ થિંક કે આજે પણ ન્યૂઝ આવે છે અને આમ પણ PSU કંપની એનું નેચર છે અને બહુ સારી લોઅર લેવલથી મીન્સ લાઈક ONGCમાં પણ જે રીતે એનું પ્રાઇસ એપ્રિસિએશન હતું, અહીંયા પણ પ્રાઇસ એપ્રિસિએશન છે. જે જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, જે તણાવ ચાલી રહ્યા છે અને જે મીન્સ ગઈકાલે સવારમાં ન્યૂઝ હતા અર્લી મોર્નિંગ કે ઈરાન છે એના ઉપર ઇઝરાયલ છે એ કદાચ હુમલો કરી શકે. આજે પણ એમના મીડિયાથી ન્યૂઝ હતા કે હમાસના જે ટોપ લીડર છે એમને એલિમિનેટ કર્યો છે. તો આઈ થિંક આ થોડું જીઓપોલિટિકલ ટેન્શન વધવાનું એક ઇન્ડિકેશન આપે છે. તો આના હિસાબે ક્રૂડ ઉપર રહે છે અને કમ્પેરેટિવ લાસ્ટ ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટરનું ક્રૂડનું જે રિયલાઇઝેશન છે ઘણું બેટર હોઈ શકે છે. મારા હિસાબે જો તમને આમાં કરેક્શનમાં ONGCને પ્રથમ પિક આપવી જોઈએ, પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ અને સેકન્ડ પ્રાયોરિટી વુડ બી ફોર ઓઇલ ઇન્ડિયા. આ એક F&O સ્ટોક પણ છે. આઈ થિંક 389, 392 આ એક સારું એક્યુમ્યુલેશન લેવલ હોઈ શકે છે. મારા હિસાબે જો ઘટાડો અહીંથી એક્સટેન્ડ થાય છે ઓર 2 થી 3% તો અહીંયા એક એક્યુમ્યુલેશનના પાર્ટ રૂપે ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો ઘટાડાને ખરીદીના પાર્ટ ઉપર અહીંયાથી ખરીદી આપણે કરવી જોઈએ. વાત થઈ ઓઇલ ઇન્ડિયા, જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ સર એક થીમ વાત કરવા માગું તો થોડીક કન્ઝમ્પશન સાઈડ આપણે જઈએ. વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર છે, હેવેલ્સ છે, આ બધા સ્ટોક સર જોઈએ છેલ્લા 1-1.5 મહિનાથી ઘણા અંડર પરફોર્મ કરી રહ્યા છે. જ્યારે આપણે ઉનાળાની શરૂઆત થવાની હતી ત્યારે જો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો કે આ ફેરી ઉનાળાની જે સામાન્ય કરતાં વધારે ગરમી રહેશે, જે એકચ્યુઅલી થયું નહીં. કારણ કે આપણે જોઈએ તો કમોસમી વરસાદને જે બધું થયું એના કારણે એટલી આપણને અહીંથી જોઈએ ગરમી ના પડી. જે એક્સપેક્ટેશન હતું કે આ ફેરી જે આપણને AC, ફ્રીજ કે જેમાં 25% ડિમાન્ડ વધારે આવશે, એ ડિમાન્ડ આપણને આવી નહીં. તો મે બી શું એની અસર સર આ બધા સ્ટોક ઉપર જોવા મળી છે? કારણ કે આપણે વોલ્ટાસ જોઈએ તો મંથલી રિટર્ન 5% માઇનસ, સામે હેવેલ્સ જોઈએ તો 5% માઇનસ નેગેટિવ, એમાં બ્લુ સ્ટાર જોઈએ તો 25% નેગેટિવ રિટર્ન એક મહિનામાં જોવા મળ્યું છે. તો સર કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ? આ ઓવરઓલ બધી જે થીમ છે, કોઈ એક્સપેક્ટેશન રાખવી જોઈએ કે અહીંયાથી હવે આપણને અપસાઇડ જોવા મળે કે હવે આપણે જે ઉનાળાની સિઝન પતો આવી રહી છે ધીરે ધીરે, તો આ સ્ટોક પણ હજુ પણ આપણે એ જ પરફોર્મન્સ જોવા મળે સર?
ડેફિનેટલી હંમેશા શું થાય છે કે લાઈક લોકો મીન્સ આ જે સ્ટોક્સ છે એને ઉનાળામાં જ બાય કરે છે. હંમેશા જે એસીના સ્ટોક છે જે કુલિંગ અંતર્ગત જે ડિમાન્ડ આવવાની છે તો ખ્યાલ છે આમાં કોઈ એવું નથી કે આવશે કે નહીં આવે. ઉનાળો તો આવવાનો જ છે અને ઉનાળા બાદ ચોમાસું પણ આવવાનું છે અને એને પછી ફેસ્ટિવિટી પણ આવવાની છે. તો બેઝિક આ ટર્મ્સ છે અને મીન્સ આ હંમેશા હું મીન્સ કે લાસ્ટ આપણે ઘણા ટાઈમથી આ સ્ટોકને રિકમેન્ડ નથી કર્યા. એનું એ જ રીઝન છે ને જ્યારે આપણે શિયાળામાં આને બહુ વધારે રિકમેન્ડ કર્યા હતા કારણ કે પર્ટિક્યુલર આ સ્ટોકનો સાચો લેવાનો ટાઈમ તો ત્યારે જ છે એન્ડ ઓફ વિન્ટર હોય મીન્સ કે અબાઉટ ફેબ્રુઆરીથી માર્ચ અને એનો સૌથી સારો પ્લેસમેન્ટનો ટાઈમ છે એ અરાઉન્ડ હોય છે એપ્રિલથી મે આસપાસ એને જે મે છે અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ ચાલુ થતું હોય છે. સિમિલર વેમાં પાવર પણ તમને યાદ હશે આપણે શિયાળામાં ઘણીવાર એને આ જેએસડબલ્યુ એનર્જી ટાટા પાવર રિકમેન્ડ કર્યા છે. છેલ્લા ઘણા સેશન્સે આપણે આમને રિકમેન્ડેશન નથી આપ્યા. સિમિલર વેમાં એક સિઝનાલિટીનું સ્ટ્રક્ચર છે. માર્કેટ થોડું એડવાન્સ છે એટલે એને એડજસ્ટ એ રીતે થોડા એડવાન્સ જ થઈ જાય છે. મારા હિસાબે હવે વેચવું ના જોઈએ એટલીસ્ટ આ લેવલથી હજી એક હોપ બચી છે એ છે ફેસ્ટિવિટી. જો મોન્સૂન સારું રહેશે ફેસ્ટિવિટી એક્સ્ટ્રાઓર્ડિનર રહેશે ઓગસ્ટ પછી ફરીથી અહીંયા ડિમાન્ડ ચાલુ થશે તો એક જ મહિના 2 મહિના કદાચ આ પ્રાઇસે કન્સોલિડેશન થશે બટ પોસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર આ 3 મહિના ટિલ ડિસેમ્બર આપણું ફેસ્ટિવિટીનું બાઇંગ ચાલતું હોય છે. તો મારા હિસાબે સેકન્ડ ટર્મ જે આવશે બાઇંગનું એ આ ટર્મમાં જે પણ આપણે મોન્સૂન અને વેધરના હિસાબે કારણ કે મોન્સૂન છે એના અનુમાન કરતા આઈએમડીના અને સ્કાયમેટના પણ અનુમાન કરતા વહેલું આવ્યું છે. એમનું અનુમાન 5 દિવસનું વહેલું હતું 10 થી 12 દિવસ વહેલું આવ્યું છે અને એના પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના હિસાબે ટેમ્પરેચરમાં ઘણું બધું કરેક્શન હતું તો કદાચ એ બધું પ્રાઇસિંગ થઈ ચૂક્યું છે. મારા હિસાબે અહીંયા હોલ્ડ કરવું જોઈએ એટલીસ્ટ દિવાળી સુધી હોલ્ડ કરો ફરીથી તમારા લેવલ છે રિસ્ટોર થઈ શકે છે અને કમ્પેરેટિવ વોલ્ટાસ અને બ્લુ સ્ટાર અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે તારી પોઝિશન પર પ્રોફિટ આવવાના ચાન્સીસ વધારે છે. વોલ્ટાસ બ્લુ સ્ટાર આ બધા પર નજર રાખવાની રહેશે. માર્કેટ્સ નથી ક્લેરિટી આપી રહ્યા બહુ નર્વસનેસ હજુ પણ છે. ડેઝ લોને નજીક સતત કારોબાર. વિક્સ તમારો હવે થોડો કુલ ઓફ થયો નહીં તો 18.20ના હાઈ બન્યા હતા અને એક જે કોન્ફિડન્સ જોવા જોઈએ તેની કમી અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે બેઝિકલી. અને પાછલા થોડા દિવસોનું જે એપ્રિલ મે વચ્ચેનું જે કન્સોલિડેશન હતું એ 24,600 24,400 24,200 એ રેન્જને અપર બેન્ડમાં આવી ગયો છે ફરી એકવાર નિફ્ટી. હવે જોઈએ શું પરિસ્થિતિ બને છે. બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ રજૂઆતને ફરી આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ છે જસના મૂડમાં હજુ સુધી કોઈ ક્લેરિટી નથી. 1.8%થી વધુનો ઘટાડો હતો. અત્યારે 24,541ના લોથી થોડી સ્લાઇટ રિકવરી જોવા મળેલી છે પણ હજુ સુધી કોઈ એવી સ્પષ્ટતા આપણને મળી નથી. થોડો હજુ પણ સમય મે બી પોસિબલ છે કે માર્કેટને આપીએ પણ આવા દિવસોમાં જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા તેમ રિન્યુએબલ સ્પેસમાંથી એક કંપની એનટીપીસી ગ્રીન જેના પરિણામો ગઈકાલે આવી ગયા. ગઈકાલે થોડું રિએક્શન પણ આપી દીધું સ્ટોકે અને આજે ખરીદદારી આવી છે. સો આ કોન્ટ્રા વ્યૂ બને છે હવે અહીંયાથી 100 ને ઉપર સતત રહી રહ્યો છે રવિસર સ્ટોક. 110ના લો બનાવ્યા 117ના હાઈ છે અને ગઈકાલે પણ પરિણામ બાદ વોલેટાઇલ હતો સ્ટોક. કઈ રીતે જોઈએ સર અત્યારે ફિલહાલ એનટીપીસી ગ્રીન? સૌથી પહેલા જેની પાસે પોર્ટફોલિયોમાં નથી એ લોકો પોર્ટફોલિયોમાં સામેલ કરી લે. એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર્સ છે અને પર્ટિક્યુલર આઈ થિંક આગળ જે ગ્રીન એનર્જીમાં આ ગવર્મેન્ટને એકમાત્ર મોટી કંપની છે જે ગ્રીન એનર્જી સેગમેન્ટમાં સારું કામ કરી રહી છે. અધરવાઇઝ જે પણ ગ્રીન એનર્જીમાં મોટી કંપની અદાણી જેએસડબલ્યુ એનર્જી ટાટા પાવર એ બધી પ્રાઇવેટ પ્લેયર્સ છે. તો મારા હિસાબે આ એકમાત્ર ગ્રીન કંપની છે જેને પીએસયુ હોવાનો એડવાન્ટેજ છે. પાવરમાં બીજી ઘણી કંપનીઓ છે લાઈક સીએસસી એનટીપીસી આ તે બધી જ કંપનીઓ પાવર સેગમેન્ટમાં છે પણ એ બધી મીન્સ કે જે પાવરના જે અલગ અલગ સેગમેન્ટમાં એમનું વર્ચસ્વ છે. આગળ જતા એનટીપીસી અને એનટીપીસી ગ્રીનને સૌથી મોટો એડવાન્ટેજ છે એડવાન્ટેજ ન્યુક્લિયર એનર્જીનો છે. ઇન્ડિયામાં કોઈ પણ જો એક કંપની છે જે ન્યુક્લિયર કેપેસિટી અને કેપેબિલિટીમાં આગળ જઈ શકે તો એનટીપીસી ગ્રુપ છે. તો મારા હિસાબે અહીંયા તમને એનો પણ એક ક્લિયર કટ એડવાન્ટેજ દેખાશે. લેવલ સ્પેસિફિક 112 આસપાસ ચાલી રહ્યો છે. મીન્સ કે અહીંયા ખરીદારી કરી લો અને એક વર્ષ આપમાં એને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરો. 172 સુધીનો ટાર્ગેટ જશે. ઇરેડા પછી પાવર સેક્ટરમાં જો કોઈ એક કંપની ઉપર કન્વિક્શન આવી રહ્યું છે લાઈક આપણે ઇરેડામાં જ્યારે લિસ્ટ થયો દિવસ મેં કીધું હતું કે જેથી આપણે ચાન્સીસ ડબલ થવાના છે અને આઈ થિંક એનાથી તો ઘણો ઉપર ગયો. અહીંયા પણ એવું દેખાઈ રહ્યું છે કે અહીંથી ઘણા સ્કોપ સારો છે અને આને પોર્ટફોલિયોમાં આ જ લેવલે લઈ લેવું જોઈએ.
ઓકે તો ઓવરઓલ વાત થઈ એનટીપીસી ગ્રીન કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર એક ક્વિક રિવ્યૂ તમારા પાસે હું લેવા માગીશ. જે અત્યારે જસ્ટ રિસેન્ટલી આપણને 2 આઈપીઓ છે. એક છે બોરાના વેવ્સ અને બીજો છે આપણે જે બેલ્ડિસ ઇન્ડસ્ટ્રીઝ. એક આઈપીઓ જે આજે બંધ થવા જઈ રહ્યો છે અને જેની ઇસ્યુ સાઇઝ ઘણી નાની છે. બેલ્ડિસ જે હજુ પણ કાલ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. તો આમાં સર કઈ રીતે રિવ્યૂ આપણે રહેશે દર્શકો માટે કોઈ સબસ્ક્રાઇબ કરવાની હતી સર સલાહ? ઝડપથી ઘણા ટાઈમ પછી આઈપીઓ પ્રાઇમરી માર્કેટ જે છે એ એક્ટિવ થયું છે. બંનેમાં મીન્સ કે સારા છે ફંડામેન્ટલમાં, કોઈ બે પ્રશ્ન નથી. બંનેના સેક્ટર સેગમેન્ટ અને મીન્સ કે અમારી રિકમેન્ડેશન પણ બંનેમાં સબસ્ક્રાઇબની છે. બોરોના વેવ્સને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. જો બેમાંથી એક કરો તો બોરોના વેવ્સ ઉપર વધારે ફોકસ કરો. સેકન્ડ જે છે એ બેલરાઇઝ રહેશે. અહીંયા પણ જે લોકો 2 આઈપીઓ કરી શકતા હોય અહીંયા કરે. હજી પણ આ સપ્તાહમાં પણ તમે જોશો તો બીજા 3 આઈપીઓ જે છે 4 આઈપીઓ લોવર લિસ્ટ થઈ ચૂક્યા છે. આઈ થિંક મારા હિસાબે મીન્સ આઈપીઓ માર્કેટને જે રિવાઇવ થવું અને એમનું જે સેગમેન્ટ છે એ સારી રીતે ચાલુ એ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. જ્યારે સેકન્ડરી માર્કેટ સારું ચાલતું હોય ત્યારે પ્રાઇમરી માર્કેટને એનો એડવાન્ટેજ છે. લીલા હોટલ્સ પણ આવી રહ્યો છે અને ત્યાં પણ મને એવું દેખાઈ રહ્યું છે જે લોકો હોટલ ઇન્ડસ્ટ્રીમાં ખરીદી કરવા માંગે છે એ લોકો ત્યાં જઈ શકે. આઈ થિંક સ્ટ્રક્ચર ત્યાં પણ સાઉન્ડ છે. આ વર્ષે આ કંપની પ્રોફિટમાં આવી છે. મારા હિસાબે પહેલી પ્રાયોરિટી અત્યારે જો આપી હોય તો આઈ થિંક બોરોના વેવ્સ, સેકન્ડ વુડ બી બેલરાઇઝ એન્ડ થર્ડ વુડ બી લીલા હોટલ્સ. બટ બોરોના વેવ્સમાં પ્રાયોરિટી આપી છે. ક્લિયરલી. સો આ બંને આઈપીઓ માટે વ્યૂ અહીંયા બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. ઓકે, માર્કેટ્સ હવે ફાઇનલી નિફ્ટી કોશિશ કરી રહ્યું છે અગેન 24,550 પ્રોટેક્ટ કરવાની ત્રીજી અટેમ્પ્ટ અહીંયા થઈ રહી છે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ શું થાય છે. બેંક નિફ્ટી 54,700થી 792, એટલે અહીંયા પણ રેન્જ કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં આજે બેંક નિફ્ટીમાં નાની જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંકના પરિણામ બાદ એક વખત નજર કરી લઈએ. સ્ટોક થોડો જે શરૂઆતમાં રિકવર થયો હતો અત્યારે જોઈ રહ્યા છીએ લીલા નિશાનમાં આવી ચૂક્યો છે. એટલે અગેન થોડું એક સાઇન ઓફ રિબાઉન્ડ બતાવવાની કોશિશ, અને એટલે જ મે બી પોસિબલ છે બેંક્સ થોડા સ્ટેબલ પણ થઈ રહ્યા છે અને એટલે જ કદાચ નિફ્ટીને પણ સપોર્ટ આપવાની કોશિશ અત્યારે બેંક્સ કરી રહ્યા છે, જેમાં સરકારી બેંક્સ પણ છે, ઇવન પ્રાઇવેટ બેંક્સ પણ બહુ દૂર નથી, ઘટાડો વધારે નથી. પણ સૌથી વધુ દબાણ આજે એફએમસીજી, આઈટી, ઓટો આ બધા જ સેક્ટર્સ આપી રહ્યા છે. સર, ઓપનિંગને ક્વિક પહેલાં તો રિસ્પોન્સ આપી દઈએ બિકોઝ હવે માર્કેટ ફાઇનલી થોડો સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે અને આજના ઓપનિંગ બાદ જે ખાસ મહત્વના મુદ્દાઓ જે નોટ કરવા લાયક હોય છેલ્લે રેપઅપ કરી લઈએ. રવિ સર. ઝડપથી કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી. આઈ થિંક કે એવું દેખાઈ રહ્યું છે જે આપણે હમણાં પણ વાત કરી હતી કે 10, 10:30 પછી જેવું આ સેલ ઓફ થોડું ઓછું થશે પછી માર્કેટ થોડું સ્ટેબલ થવાની ટ્રાય કરશે. બેઝિકલી આજે માર્કેટ થોડું ગ્લોબલ માર્કેટથી ડીકપલ છે અને એના હિસાબે શરૂઆતી મોમેન્ટમ અહીંયા દેખાયું છે. સાથે એક સ્ટોકનો અપડેટ પણ છે. લાસ્ટ ટાઈમ આપણે મીન્સ કે 6 મહિના માટે જેકે ટાયરને ખરીદીની સલાહ આપી હતી 400નો ટાર્ગેટ માટે. ગઈકાલે ટાર્ગેટ આવી ગયો છે. જે લોકોએ ખરીદી કરી છે એ લોકો 400 આસપાસ એકવાર પ્રોફિટ બુક કરી લે. આપણો ટાર્ગેટ ત્યાં જ હતો અને પર્ટિક્યુલર માર્કેટ સ્ટ્રક્ચર હવે થોડું ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. આઈટી કંપનીઓ લોઅર લેવલથી સારી રિકવર થઈ રહી છે. ડિફેન્સ ઓલરેડી સારી છે. પીએસયુ અને રેટ સેન્સિટિવ પણ એટલા બધા ડાઉન નથી અને જે પણ કટ છે વધારે એ આઈટી લાર્જ કેપમાં છે, એ ઓટો લાર્જ કેપમાં છે અને એ પ્રાઇવેટ બેંક લાર્જ કેપમાં છે. તો એ ક્લિયર કટ છે આજે એફઆઈએસનું વેચવાનું પ્રેશર એ માર્કેટને અત્યારે નડી રહ્યું છે. બટ 24,500નું સપોર્ટ સ્પોટ નિફ્ટીને ખાસો એમ છે. આ સપોર્ટ પ્રોટેક્ટ કરવાની ટ્રાય કરશે અને આજે એક્સપાયરી પણ છે એટલે મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ લેટર ઓન તમને એક સારી રિકવરી જોવા મળે. નવું શોર્ટ આ લેવલથી અવોઇડ કરવું જોઈએ. ક્લિયર. નવા પર ફોકસ અત્યારે રાખવાની જરૂર નથી. સર, સમય થઈ ગયો છે રજા લેવાનું. આપના ડિસ્ક્લેમર્સ. આજે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટ વિશે ચર્ચા કરી છે. એમાં પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન સ્ટોક્સમાં અને ઇન્ડેક્સમાં ઇન ટર્મ્સ ઓફ ડેરિવેટિવ અને કેશ સેગમેન્ટમાં હોઈ શકે છે. અને કોઈ પણ તારું જે પોઝિશનનું ડિસિઝન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ. થેન્ક યુ સો મચ સર. નજર કરીએ માર્કેટ ઉપર તો 24,600 જે થોડુંક હર્ડલ બની રહ્યું છે અને નીચે 24,550 એક સપોર્ટ મળી રહ્યો છે. એટલે હવે આ એક રેન્જ આપણે હાલ નક્કી કરવાનું રહેશે. જો 24,550 બ્રેક કરે છે તો ચાન્સીસ રહેશે કે એક વખત 24,500 પણ આપણને એટેમ્પ થતા જોવા મળી શકે. અને ઉપરની તરફ આપણે લેવલ છે 24,600 કે જેની ઉપર 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય છે કે નહીં એની ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. યસ, બિલકુલ. તો આ સંકેતો પર નજર રાખીએ અને આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।